શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર પોતાનો જે રદગત અભિપ્રાય છે, પોતાનો જે સિદ્ધાંત છે અને આત્યંતિક મુક્તિ માટે જે અનિવાર્ય છે એવી એક અદ્ભુત વાત આ વચનામૃતની અંદર કરવાના છે. પણ એની પહેલાં એક પૂર્વ ભૂમિકા તૈયાર કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ કંઈક સારું બિયારણ વાવવું હોય તો પહેલાં જમીન ખેડવી પડે, કાંકરા પથરા વીણી લેવા પડે, ઘાસ ઉગ્યું હોય, બાવળ ઉગ્યા હોય, કાંટા ઉગ્યા હોય, બોરડી ઉગી હોય તો એમાંથી જમીનને સાફ કરી નાખવી પડે અને વ્યવસ્થિત ખાતર વગેરે નાખીને જમીન પોચી કરીને પછી એ બિયારણ વાવવું જોઈએ. ને એમાં ઘણી વખત અમુક બિયારણ બહુ મોંઘા હોય છે. પપૈયાના બી આવે છે, લગભગ 1.25 લાખ રૂપિયા કિલો પપૈયાના બી આવે છે. 40 રૂપિયા કિલો પણ પપૈયાના બી આવે, 50, 60, 100, 150 રૂપિયાના કિલો પણ પપૈયાના બી આવે છે. પણ 1.25 લાખ રૂપિયા કિલો પપૈયાના બી આવે છે. આટલું મોંઘું બિયારણ હોય તો જેમ તેમ નાખી ન દેવાય. જ્યાં ડુંગરાળ પ્રદેશ હોય ત્યાં પથરા સિવાય જમીન હોય જેવું હોય જ નહીં, તો ત્યાં નાખીએ તો શું બિયારણ જતું રહે. તો મોંઘું બિયારણ હોય એ જમીન વધારે ખેડવી પડે, વધારે તૈયાર કરવી પડે. તો ભગવાન સ્વામિનારાયણ એક જ બી વાવવાના છે. આ વચનામૃતમાં છેલ્લે દિવસે આવશે, છેલ્લા જ્યારે 2-3 દિવસ બાકી હશે આપણે કથાના, એ વખતે ભગવાન સ્વામિનારાયણ એક જ બી વાવવાના છે. પણ આ બી નકામું ન જાય, આ બિયારણ નકામું ન જાય એટલા માટે પેલા પૂર્વ ભૂમિકા તૈયાર કરી રહ્યા છે. આપણે એક માનસિકતા તૈયાર કરી રહ્યા છે જેથી કરીને એ શબ્દને આપણે પકડી શકીએ, એ શબ્દને આપણે ગ્રહણ કરી શકીએ. એવી એક પૂર્વ ભૂમિકા ભગવાન સ્વામિનારાયણ એક બહુ જ મોંઘું બી વાવતા પહેલાં પોતે કરી રહ્યા છે. એની થોડીક વાત આપણે ગઈકાલે કરેલી, વિશેષ આજે આપણે કરીશું. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ મધ્ય અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. શ્રીજી મહારાજ એ વાત સમજાવે છે કે મોટેરા હો, કારણ કે જો મોટેરા વાત સમજે તો પછી નાનેરા એ સહેજે સમજે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાની અંદર વાત કરે છે કે યદ યદ આચરતે શ્રેષ્ઠ તદેવેતરો જનઃ, યદ યદ આચરતે શ્રેષ્ઠ તદેવેતરો જનઃ, સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ જે વ્યક્તિ છે સમાજનો, એ જેવી રીતે વર્તે એવી રીતે એની પાછળ ચાલનારો વ્યક્તિ વર્તવાનો છે. તો જે સમાજના શ્રેષ્ઠીઓ છે એને પોતાના વર્તન બાબતમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. જો સમાજમાં એક જ વ્યક્તિ હોત તો ગમે તેમ ખાય, ગમે તે પીએ, ગમે તે જુએ, ગમે તેવું નાચે, ગમે તેવું કૂદે, એનો પ્રશ્ન નથી. પણ જો સમાજમાં એનું કોઈક અનુસરણ કરનાર હોય તો સમગ્ર સમાજના લોકો અથવા તો એને અનુસરનારા લોકો એ ખોટું ઉદાહરણ લઈને ખોટે માર્ગે ન વળી જાય એનું ધ્યાન ખૂબ રાખવું જોઈએ. કોઈ પણ દાખલા તરીકે ગામડાનો સરપંચ હોય, જો ગામનો સરપંચ ગુટકા ખાતો હોય, બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય તો એ ગામના લોકોને કેવી રીતે વાત કરી શકવાના છે?
એવી રીતે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ મિનિસ્ટર હોય. ઘણી વખત તો દારૂબંધીના મિનિસ્ટર દારૂ પીતા હોય. બહુ આશ્ચર્યની વાત છે. આમ દારૂબંધી હોય અને એના પાછા બીજા તો ઠીક છે, પણ હવે જે દારૂબંધીના જે આ તો એક હતા, અત્યારે મને ખબર નથી, પણ પેલા જૂના જમાનામાં એક સરકારના, આ તો એનું વ્યક્તિગત નામથી ઓળખું છું, પણ હવે દારૂબંધીના જ મિનિસ્ટર હતા અને દારૂ પીએ, કેવું કહેવાય. તો ઘણી વખત આગેવાન હોય અને એ જ્યારે દારૂ પીતા હોય તો લોકોને કયા પ્રકારનું માર્ગદર્શન આપવાના છે. હમણાં આપણે એક નેતા, નામ નથી બોલતો, પણ પરદેશ ગયેલા અને એમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સાથે જમવાનું હતું. એટલે ઘણા બધા દેશના વડાપ્રધાન વગેરે બધા હતા. એમાં આને જમવાનું તક રાષ્ટ્રપતિ બુશ સાથે ખુરશી હતી. પછી આ તો દારૂ પીતા હતા આપણા ભારતના નેતા. એટલે બુશને કહ્યું કે તમે નથી પીતા? કે ના, કે મેં 14 વર્ષ પહેલા જ દારૂ છોડી દીધો. હવે આને તો કેવું કહેવાય, પણ બહુ અઘરું છે. તો યદ યદ આચરતે શેષસ્ત તદેવેતરો જન. જે મોટેરા છે, દાખલા ઘરમાં માતા પિતા હોય, તમને ઘણી વખત એક પ્રશ્ન હશે કે મારો દીકરો માનતો નથી, મારી દીકરી માનતી નથી. એનું ઘણું કારણ માતા પિતા હોય છે. ગઈકાલે જ મને એનો છોકરો મળેલો, લગભગ 2 કલાક સાથે એની યાર બેઠો હતો. એના કેટલાક પ્રશ્નો છે, એની વાત કરી કે મારો વાંક છે, મારી ભૂલ છે, હું જાણું છું, પણ એને જે એના માતા પિતા તરફથી જે ખોટી પ્રેરણા મળી છે એ ભયંકર છે. આખું એનું મગજ ગાયબ થઈ ગયું. નવા એક ને આવતો સેંકડો પ્રસંગો સંતો પાસે બધા યુવકો આવે, કિશોરો આવે, બાળકો, તમને નથી કહી શકતા, તમને કહેતા નથી, પણ તમારું જે માનતા નથી એનું કારણ છે તમારો કોઈક ભૂલ છે. તમે જે મા બાપ, એ છોકરો મને કીધું કે મા બાપ જયારે ઝઘડતા હોય કુટુંબમાં, દરરોજ ઝઘડતા હોય, ડેઈલી. જયારે એની બોર્ડની એક્ઝામ હોય, 10માની એક્ઝામ હોય, ત્યારે દરરોજ માતા પિતા ઝઘડતા હોય અને એવા વિચિત્ર બાબતમાં, વિચિત્ર કારણોસર. અને પછી છોકરો તમારે શું માનવાનો? કોઈ પણ આપણા જીવનની અંદર જે કુટેવ હશે, તમે કહેતા હશો કે હું ખાનગીમાં દારૂ પીવું છું, ખાનગીમાં બીડી, ના, મારો છોકરો બહુ સારો, એ કોઈ દે ન પીએ, પણ પીવાનો છે કાલે. ઘણી વખત તમે ઘરમાં હો ને, ફોન આવ્યો હોય ને, એ કંઈક પૈસાની લેવડ દેવડ બાબતનો ફોન હોય, તમને ખબર છે કે આ બાબતમાં આવવાનો, એટલે છોકરાએ ફોન ઉપાડ્યો ને કે પપ્પા પેલાનો ફોન, એટલે પપ્પા ના બોલે કે પેલાનો ફોન છે, પેલા પૂછી જો કે જોજે કોનો ફોન છે, પછી કે આ વ્યક્તિનો છે. તો બાપ શું કે કઈ દે ઘરમાં નથી એમ. તો પેલા છોકરાને થાય કે મારો બાપ ઘરમાં બેઠો છે, ભૂત છે કે સાચો છે? નાનો છોકરો, એને પ્રશ્ન થાય, એને ખબર નથી પડતી કે તમે શા માટે ના પાડી છે. પણ ઘણી વખત આપણે ખોટા બોલવાનું આપણે શીખવાડતા હોઈએ છીએ. ચોરી કરવાની પ્રેરણા આપણે આપતા હોઈએ છીએ. એક પ્રિન્સિપાલે એ છોકરાના બાપને ફરિયાદ કરી, પ્રાથમિક શાળાનો પ્રિન્સિપાલ હતો, કે જે તમારો આ જે છોકરો છે, કોઈકની પેન, કોઈકની પેન્સિલ, કોઈકની ફૂટપટ્ટી ચોરી લે છે. અત્યાર સુધી ઘણી વાર મેં તમને કહ્યું છે, આ છેલ્લી વાર તમને કહું છું, હવે જો ચોરી કરતો પકડાશે ને ઘેર મોકલી દઈશ. એના બાપે કીધું કે મેં મારા છોકરાને કેટલી વાર સમજાવ્યું છે, પણ એ માનતો જ નથી. મેં એને કેટલી વાર કે તારે પેન જોઈતી હોય તો ઓફિસમાંથી લાવી આપીશ. ઓફિસ અને બાપની છે, પણ એટલે હવે એમાંથી એ શીખવાના છે. તો યદ યદ આચરતે શેષસ્ત તદેવેતરો જન. તમે જે આચરણ કરો, પછી તમે પ્રજાને, કોઈ સ્કૂલનો પ્રિન્સિપાલ હોય, ઘણી વાર શિક્ષકો છે ને, એ વિદ્યાર્થી પાસે ગુટકા મગાવે, તમે જોયું હશે ઘણી વખત, અને એ ટેબલ ઉપર પગ નાખીને ખાતો હોય, પીતો હોય, બીડી પીતો હોય, ટીવી જોતો હોય, કોમેન્ટ્રી સાંભળતો હોય. એ છોકરાઓને શું પ્રેરણા આપે? તો આજે એક આદર્શ નેતૃત્વની ખામી છે. જો આદર્શ નેતૃત્વ હોય ને તો તમારા છોકરા, ઘણી વખત આપણે એવું લાગે કે વંઠી ગયા છે, બગડી ગયેલા છે, નાસ્તિક થઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે, એના એ જ છોકરા આજે પ્રમુખ સાહેબ પાસે સુધરી જાય છે. કારણ શું છે? આજે પ્રમુખ સ્વામી છે, તમારો દીકરો, તમારું લોહી, તમારું ધાવણ, તમારું દૂધ, તમારું નથી માનતો, એના એ જ છોકરા જે પ્રમુખ સ્વામીનું માને છે, સંતોનું માને છે, એનું કારણ શું છે? સ્વામીનું વર્તન શુદ્ધ છે. એટલે જો તમારી ભવિષ્યની પેઢીને બચાવવી હોય તો મોટેરા તરીકે તમારી જવાબદારી છે, એક તમારી બહુ જ મોટી જવાબદારી છે
કે તમારું જીવન જેટલું શુદ્ધ હશે, જેટલું પવિત્ર હશે, આપણા ઘરમાં જેટલા ઝઘડા ઓછા હશે, હું તો ત્યાં સુધી કહું છું કે તમારો તાજો જન્મેલો બાળક હોય, આજે જન્મેલો બાળક હોય, એ તો કશું સમજતો નથી ને, અને કદાચ ઊંઘી ગયો હોય તો પણ એની હાજરીમાં મા બાપ તરીકે તમારે ઝઘડવું ના જોઈએ. આ તો જો બાવળને ઉછેર હોય ને તો બાવળને કહીએ તો એની મેળે ઉગે છે. એ પેલા ગાંડા બાવળ હોય એને કોઈ ખાતર નાખવા જાય છે, એને કોઈ પાણી પાય છે, એને કોઈ દવા છાંટે છે? પણ એ ગુલાબનો છોડ ઉછેર હોય તો આ મંગળ મૂર્તિ સન પૂજજો. એક આંબો ઉછેર હોય ને તો એમાં જતન કરવું પડે. તો તમારા દીકરા દીકરીને ગાંડા બાવળ જેવા બનાવે તો તમે બેફા મરતો તો વાંધો નથી, પણ એક ગુલાબનો છોડ, એક સંસ્કારી બાળક, સંસ્કારી દીકરી, સંસ્કાર વડે જે દીકરો તૈયાર કરવો હોય ને, તો માતા પિતાને બહુ જાણપણું રાખવું જોઈએ, અતિ જાણપણું રાખવું જોઈએ એના વર્તન બાબતમાં. તમે તમારા પિતાશ્રી હારે ઝઘડો તો છોકરો તમારે ઝઘડાની પ્રેક્ટિસ કરે છે, એ શીખે છે કે મારે મારા બાપુ જ્યારે કેમ ઝઘડવું જોઈએ. તો હવે અંતરદ્રષ્ટિ કરવાની છે. આ કથા વાર્તા અંતરદ્રષ્ટિ માટે છે. એક મોટેરા તરીકે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે મોટેરા હોય તે આગળ આવીને બેસો, અને એમાં સમજતા હોય, જેને સમજવાની તૈયારી હોય, જેને સમજવાની ઈચ્છા હોય, જેને સમજવાની વૃત્તિ હોય, અને જો એ મોટેરા ઉતારશે તો ધીરે ધીરે એના જે શિષ્યો હશે, હરિભક્તો હશે, જે સંતો હોય, આમાં તો સંતોની વાત છે કે મોટેરા સંતો સમજે તો નાનેરા સંતો સમજે, નાનેરા સંતો સમજે તો હરિભક્તો સમજે, મોટેરા હરિભક્તો સમજે તો યુવકો સમજે, બાળકો સમજે, તો ધીરે ધીરે બધાને પ્રેરણા મળવાની છે. તો ભગવાન સ્વામિનારાયણ એક વાત સમજાવી છે પોતાના સ્વરૂપની. તમે ગઈકાલે વાત કરેલી, ઘણા મોટેરા હરિભક્તો સંતો હતા કે જે એની બુદ્ધિમાં, વિદ્વતામાં, સાધુતામાં નંબર 1 હતો. મુક્તાનંદ સ્વામીની વાત કરી, જબરજસ્ત, એના જીવનમાં કોઈ કાળો ડાઘ શોધી શકે નહીં. પણ ભગવાન સ્વામિનારાયણને યથાર્થ સમજવામાં થોડુંક તો સમજતા હતા, નહીં તે આજ્ઞા પાડી ન હોત. 108 પ્રકરણમાંથી પસાર થયા મુક્તાનંદ સ્વામી બધા સંતો, પણ મહારાજને જેવું સમજાવવું હતું એ સમજાવ નહોતા. તમે તાલુકા પંચાયતના પ્રમુખને એક સરપંચ જેવા માનો, કંઈક તો માનો છો. ગુજરાતના મુખ્યમંત્રીને એક ધારાસભ્ય જેવા માનો, અથવા ગામડાના સરપંચ જેવા માનો, કંઈક તો માનો છો. અબજોપતિને તમે લાખોપતિ માનો, પણ કંઈક તો માનો છો. પણ જેવા છેવા સમજતા નથી. જેવા છેવા માનવાની વાત છે. 100 રૂપિયાની નોટને કોઈ 5 રૂપિયાની નોટ માની બેસે તો કંઈક તો માને છે. પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહેવું છે કે જે 100 રૂપિયાની નોટ છે ને તમે 100 રૂપિયાની નોટ માનો, જે ખરેખર કરોડપતિ છે ને કરોડપતિ માનો, જે ગુજરાતના મુખ્યમંત્રી છે એને જેમ છે એમ માનો, એથી અધિક ના કોઈ કઈ વાંધો નહીં, પણ તમે સરપંચ જેવા તો ન માનો. તો એ જ વાત ભગવાન સ્વામિનારાયણ સમજાવીની છે ને કે હું જે સ્વરૂપ, મારું જે સ્વરૂપ છે, કારણ કે આ મુક્તિ માટે બહુ જરૂરી છે. આત્માના કલ્યાણ માટે કેવળ તપ ઉપયોગી નથી, કેવળ ત્યાગ ઉપયોગી નથી, કેવળ ધર્મ ઉપયોગી નથી, કેવળ આત્મનિષ્ઠા ઉપયોગી નથી. આપણે સમજી ગયા છે. તો શ્રીજી મહારાજને પોતાના સ્વરૂપની વાત સમજાવી છે. પણ વર્ષો પછી ભગવાન સ્વામિનારાયણ 20 વર્ષ પછી આ વાત કરી રહ્યા છે. 1856ની સાલમાં સમગ્ર ગુજરાતમાં, આખા ભારતમાં વિચરણ કરતા લોજ ગામની અંદર આવ્યા. 1857માં એને દીક્ષા લીધી, અને 1858ની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતે સંપ્રદાયની સ્થાપના કરી. અને આ 78ની સાલનું વચરામત છે, 77ની સાલનું આ વચરામત છે, 78ની સાલનું. તો લગભગ ગાદી ગ્રહણ કર્યા પછી 20 વર્ષ પછી આ વાત પોતે કરી રહ્યા છે કે હવે તો તમે સમજો. તો એમાં મોટેરા હતા મુક્તાનંદ સ્વામીની પણ આપણે વાત કરી કે ભગવાનનું સ્વરૂપ સમજવું બહુ કઠણ પડેલું. એમાં ભાયતમાન સ્વામીની વાત કરેલી કે 116 વર્ષ થયા આપણે છતાં આ ભગવાન સ્વામીનું સર્વોપરી સમજવું એ અઘરું પડેલું. શુકાનંદ સ્વામીની વાત કરી કે અખંડ મહારાજ ભેગા રહેતા. અત્યારે જેમ પ્રમુખ સ્વામી મહારાજ સાથે પૂજ્ય વિવેક સાગર સ્વામી અને પૂજ્ય ધર્મચરણ સ્વામી એ બધા અખંડ ભેગા જ હોય. તો એવી રીતે અત્યારે જે પૂજ્ય ધર્મચરણ સ્વામી જેમ બાપાના પત્ર લખવામાં મદદરૂપ થાય છે, એમ શ્રીજી મહારાજના વખતમાં શુકાનંદ સ્વામી મહારાજ ભેગા રહેતા. અને મહારાજને જ્યારે પત્ર લખાવડાવવા હોય તો શુકાનંદ સ્વામી પોતે લખતા, પછી મહારાજ પોતે સહી કરી દેતા. તો આવા શુકાનંદ સ્વામી પાછા વિદ્વાન હતા, શાસ્ત્રોના ભણેલા હતા, પણ છતાંય જ્યારે ગુણાતીતાન સ્વામી તો સાવ અભણ કહેવાતા, પણ છતાં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હતા. તો એને જે મહારાજનું સ્વરૂપ સમજાયું ત્યારે એને લાગ્યું કે ના, વાત બરાબર છે. એ ગુણાતીતાન સ્વામી તો મોટા સદગુરુ સંતોને આ જ ટકોર કરેલી. જો ભાયતમાન સ્વામીને પણ એને સ્વરૂપ એ સમજાયું. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને ટકોર કરી કે હવે બીજું બધું છોડોના મહારાજના જે સર્વોપરી ભણાના ભાવના કીર્તનો રચો ને એ કીર્તનો તમે ગાઓ, એ કીર્તનો તમે બોલો. તો વાત એ છે કે આવા મોટા હતા. તમે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જબરજસ્ત સંપ્રદાયના સંતો હતા, મોટેરા હતા, પણ છતાંય શ્રીજીમાં ભગવાન તો માનતા હતા,
ભગવાન માનીને જ આવેલા, ભગવાન માનીને દુઃખ અપમાન સહન કરેલા, પણ જે મહારાજને સમજાવવું છે એ હજુ પૂર્ણ સમજેલા નહોતા. એટલા માટે મહારાજે એવું કહ્યું કે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. મોટેરા એટલે ઘણી લૌકિક બુદ્ધિ હોય, પણ આધ્યાત્મિક મોટપની વાત જુદી છે. તો ભગવાન સ્વામિનારાયણ એ વાત સમજાવી રહ્યા છે. હવે કહે છે કે આગળ આવીને બેસો, કારણ કે આગળ બેસીએ તો મન એકાગ્ર રહે. આમ ચોકમાં બેઠા હોય ઘણા તો ત્યાં બેઠા છે પાળ ઉપર, અહીં માઇક ઉપર સાંભળે. હવે એમાં કાંઈ મજા ન આવે. ઠીક છે, મંદિરમાં આવ્યા છે તો સારું છે, હોટલમાં બેઠા હોય એના કરતાં મંદિરમાં બેસે તો સારું, થિયેટરમાં જાય એના કરતાં મંદિરમાં બેસે તો સારું જ છે. પણ એકાગ્ર જો તમે આપણે રાખ્યો હોય તમે 1 કલાક બેસવાના જ છો, 1 કલાક આપણો સમય વાપરવાના જ છે. તો વ્યવસ્થિત કેમ ન બેસીએ, વ્યવસ્થિત કેમ આગળ આવીને બધા આગળ નહીં આવીએ કે, પણ જેવી રીતે જે પ્રકારનું અનુકૂળ હોય. હાવ ચોકમાં તો પેલા ગેટ પાસે તો ના જ બેહાય. તો મૂળ વાત એટલી છે કે મહારાજ કહે છે આગળ આવીને બેસો. પછી કહે છે એકાગ્ર થઈને ચિત્ત તેને સાંભળજો. હવે આ કોની વાત કરે છે? પરમહંસનો. ભગવાન સ્વામિનારાયણના પરમહંસોના કીર્તનો છે, જે કીર્તનો ક્યારેક એમની જે કીર્તનાવલી છે તમે જોજો. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આવા બધા જે સંતોએ મહારાજની મૂર્તિનું જે નિરૂપણ કર્યું છે, મહારાજના એક એક શરીર ઉપર કઈ કઈ જગ્યાએ ચિહ્ન છે, અહીંયા ચિહ્ન છે, અહીંયા ચિહ્ન છે, અહીંયા ચિહ્ન છે, અહીંયા ચિહ્ન છે. મહારાજે કેવા વાઘા પહેરેલા છે, કેવી પાઘ પહેરી છે, પાઘનું છોગલું કેવું છે, એના મુગટ કેવા છે, એના તોરો ક્યાં ગોઠવેલો છે, કયા હાર પહેરેલા છે, કઈ માળા પહેરેલી છે. તો આવું એટલું સૂક્ષ્મતા ભર્યું દર્શન આ પરમહંસો કરતા. અને એના કીર્તનોમાં આપણે જે દરરોજ ઘણા બધા ખબર નહીં હોય, પણ જે સંપ્રદાયના હરિભક્ત સંતો છે ને ખબર છે કે દરરોજ રાત્રે એક ચેષ્ટા બોલતા હોય છે. તો ચેષ્ટાની અંદર ભગવાન સ્વામિનારાયણની જે જુદી જુદી જે ચેષ્ટાઓ છે તો એનું બધું નિરૂપણ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સંપૂર્ણ નિરૂપણ છે. તો કેટલું એકાગ્રતાથી દર્શન કરતા હશે. અત્યારે તમે આંખો મીચીને વિચારો છે કે ઘનશ્યામ મહારાજે કેટલા હાર પહેરેલા છે. એ અઘરું હશે, ભૂલી બોલો, યાદ જ નહીં. આમ તમે જે કરીને જતા રહે. ઘણા લોકો શું હોય ખબર, ભગવાનની મૂર્તિ પાસે ને આંખો મીચીને ઉભો રહે, નીકળી જાય. ભગવાન પાસે આંખ ખોલ, આંખ ભગવાન પાસે ખોલવાનું હોય છે. અને ટેલિવિઝનમાં ડોળા ફાડીને જોવે, આમ પોળા કરીને જોવે. અને ભગવાન પાસે આંખો મીચીને જ ઉભો. આ મંદિરમાં પગ મૂકે ને મૂર્તિ પાસે આમ આંખોમાં આમ આમ કરીને આમ જતો રહે. હવે અહીં તો ખોલ, આપણા ભગવાન ઉભા છે, જે જોવાના છે એને નહીં જોવે. અને ટેલિવિઝનમાં બધું ખરાબ ખરાબ હાથું ખોટું જોયા કરે. તો મૂળ વાત એટલી છે, ઘણી બધી એકાગ્રતા હોતી નથી. તો પરમહંસોના જીવનમાં આટલી બધી એકાગ્રતા હતી, પણ છતાં એક અગત્યની વાત ભગવાન સ્વામિનારાયણને કરવાની છે. ઘણી વખત કેવું છે કે આપણે ધારો કે 1 કલાક જાગતા હોય, પણ વચ્ચે 2 મિનિટનું ઝોકું આવી જાય ને એમાં વાત જતી રહે. ઘણી વખત ઝોકું આવી ગયું હોય, ઘણી વખત કે મારાની પાસે પૈસા લેવા જવાના છે, એક મનમાં વિચાર આવી ગયો તો અહીંથી શબ્દ જતો રહે. ઘણી વખત 1 કલાકની કથામાં બધું તમને ઉપયોગી ન પણ હોય, પણ જે ઉપયોગી હોય એ જ વખતે ઝોકું આવી જાય તો જતો રહે. આ તેવું છે ને, ક્ષણનો જ પ્રશ્ન છે. દુનિયાભરમાં જેટલા એક્સિડન્ટ થાય છે ને એ ક્ષણનું જોખું હોય, 1 કલાકનું જોખું ના હોય. અને જે ખરેખર એક્સિડન્ટ થાય ત્યારે જોખું તો થોડું જ હોય. હા, તમે એમ થાય કે દાખલા મહેસાણાથી સારંગપુર સુધી જતા હો, હવે સારંગપુર આવવાને 100 મીટર બાકી હોય તો એક્સિડન્ટ થઈ જાય, જોખું આવી જાય. પછી તમે કેસ ન માંડી શકો એટલે 150 કિલોમીટરમાં મને એક્સિડન્ટ ન થયું અને અડધા કિલોમીટર કેમ થયું કારણ કે જોખું આવ્યું. જોખું આવ્યું એટલે થોડીક જ ભૂલ હોય છે, જાજી ભૂલ હોતી નથી. આનું જે કનેક્શન છે એ થોડુંક ઢીલું પડે તો માઇક બંધ થઈ જાય. આ ફ્યુઝ કે હાથ જેટલો જાડો હોય છે, ફ્યુઝ કેટલો જાડો, માથાના વાળ જેટલો હોય, પણ ફ્યુઝ ઉડી જાય, લાઇટ બંધ થઈ જાય. કેમ? કનેક્શન કટ થઈ ગયું, કનેક્શન કટ થઈ ગયું. એમ આ કથા વાર્તામાં આપણું કનેક્શન કટ ન થાય. જો કનેક્શન કટ થઈ જશે અંધારું થઈ જશે, શબ્દ નહીં પકડાય. તો એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે તમે ચિત્ત દઈને સાંભળજો, એકાગ્રતા થઈને સાંભળજો. આજે દુનિયામાં મોટો રોગ હોય તો આ એકાગ્રતાનો અભાવ. તમે જોજો, આપણે જે કરતા હોય, સેવા કરતા હોય, ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, પૂજા કરતા હોય, એ માળા હાથમાં ફરે, મન બહાર ફરે. હાથમાં માળા ફરતી હોય અને મન તો ક્યાંય જતું ગયું. જોજો ને, વિદ્યાર્થીઓનો પ્રશ્ન જ છે. વિદ્યાર્થીઓ જયારે અત્યારે તો એવા વિદ્યાર્થીઓ છે મારવા લડાવ, એ ટીવી હાલતું હોય, રેડિયો ચાલતો હોય, પિક્ચરના ગાયનો ચાલતા ભેગો વાંચતો હોય. હવે એમાં શું તૈયાર કરવાનું છે? શું વાંચે? હવે આ કોઈ એજ્યુકેશનમાં હવે તો એવી વિચિત્રતા આવી ગઈ છે. કોલેજમાં જેને જ્યાં જેની યાર બેહું એને બે. પહેલાં તો ધારે કે છોકરીઓ એક સાથે બેસતા, આ બાજુ છોકરા બેસતા. હવે અમુક કોલેજમાં પાસે સુધારો થયો છે કે જેને જ્યાં બેહવું એ બે. હવે તમે બાજુમાં બેઠા હોય એના અભ્યાસમાં મન રહે? સાચું બોલજો, ના જ રહે. અત્યારે ઘણા ખરા મંદિરોમાં પણ બે આજુબાજુ ભેગા થઈને એ હાથ જ આમાં આગા પાછા કર્યા કરે.
એમાં એને કંઈ ભગવાનમાં વૃત્તિ ન હોય. તમે સમજો યાર, ભગવાન સામે એટલે ભગવાન એટલે મંદિરમાં વ્યવસ્થા જુદી કરી કે ભગવાનના દર્શન કરવા હોય તો બાજુ સ્ત્રી પુરુષ એકાબીજા આજુબાજુમાં હોય તો એ વૃત્તિ જાય જ નહીં ભગવાનમાં. એટલા માટે એકાગ્ર થઈને જો ભણે, એકાગ્ર થઈને જો વાંચે તો એને એ ઓછા સમયમાં વધુમાં વધુ કામ થાય. એક તમે પશ્ચિમના એક બહુ જ મોટા સંગીતકારનું નામ સાંભળ્યું હશે, મિસ્ટર બીથોવન. બહુ નાની ઉંમરમાં એને સંગીતની અંદર ખૂબ એને આગળ પોતે વધેલા. એક વખત એક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા જીવનની અંદર જે સંગીતની અંદર આજે તમે આગળ વધ્યા, તમે જે સફળતા પ્રાપ્ત કરી, એવી સફળતા જો અમારા ક્ષેત્રમાં પ્રાપ્ત કરવી હોય તો અમારે શું કરવું જોઈએ? તમે જે સંગીત વિદ્યામાં જે આગળ વધ્યા એમાં જે એવી સફળતા પ્રાપ્ત કરી, એવી સફળતા જો અમારા જીવનમાં, અમારા અભ્યાસમાં જો અમારે પ્રાપ્ત કરવી હોય તો અમારે શું કરવું જોઈએ? તો એક બહુ સરસ વાક્ય બોલ્યા છે. એ વાક્ય જિંદગીભર યાદ રાખવા જેવું છે. એ પોતે બોલ્યા કે યુ કેનોટ ફેલ ઇફ યુ કેન ફોરગેટ એવરીવન એલ્સ એન્ડ એવરીથિંગ એલ્સ. યુ કેનોટ ફેલ, તમે નાપાસ નહીં થઈ શકો. કદાચ નાપાસ થવાનો નિર્ણય કર્યો હશે ને તો નાપાસ નહીં થઈ શકો. યુ કેનોટ ફેલ ઇફ યુ કેન ફોરગેટ એવરીવન એલ્સ અને એવરીથિંગ એલ્સ. તમે જે વખતે જે કરતા હો, ક્લાસમાં બેઠા હો તો ઘણા તો બારી પાસે પેલું ડોબું જ જોયા કરે, જો પેલું ડોબું જાય, જવા દે ને ડોબું, તું ભણને છાનું મને. એ ક્લાસમાં બારી હતી જોયા કરે. કે આ બધા ઓલું શિક્ષક આમ બોર્ડમાં તમે લખવા જાય ને તો ઓલું કંઈ ચોક મારે, કંઈ કાગળ મારે, કંઈ ઓલા વિમાન બનાવીને છોડ્યા કરે, આગા બાજુ થયા કરે. તો એમાં ન તૈયાર થાય. યુ કેનોટ ફેલ ઇફ યુ કેન ફોરગેટ એવરીવન એલ્સ એન્ડ એવરીથિંગ એલ્સ. એ જ્યારે વાંચવા બેસે ને ત્યારે સંજુકુલ તેંદુલકર જ દેખાય, આમ જ કરતો હોય. હવે એ વાંચવા બેસે, ભૂગોળ વાંચે છે, ફિઝિક્સ વાંચે છે, બાયોલોજી વાંચે છે, પણ નવરાત્રિના ગરબાને એને દાંડિયા જ દેખાય જ. એને તમને એમ લાગે મારો દીકરો અને મારા દીકરાના હાથમાં મેથ્સ છે. મેથ્સ નથી, મન ત્યાં ગરબા માટે મારે છે. એટલું બધું આપણું મન ડાયવર્ટ થયું છે દરેક ક્ષેત્રમાં. એટલું બધું આપણું મન એ એકાગ્રતા રહી થયું છે, એટલે સાચી સફળતા આપણે પ્રાપ્ત થતી નથી. તો ભગવાન સ્વામિનારાયણને તો અધ્યાત્મની વાતો કરવી છે. તો એટલા માટે એમ કહ્યું કે તમે ચિત્ત દઈને એકાગ્ર થઈને આ વાત સાંભળજો. હવે મહારાજ પોતે વાત કરે છે. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. જો આ બહુ એક શબ્દ યાદ રાખજો. મહારાજ કહે છે કે મારી જે તમને વાતો કરવી છે દંભે કરીને નથી કરવી. દંભ એટલે શું? પોતામાં ન હોય તો બતાવું, પોતામાં ન હોય એવું બતાવું, અથવા ઓછું હોય તો વધારે બતાવું, એને કહેવાય દંભ. માને કરીને, મોટપે કરીને મારી વાત હું તમને સમજાવવા નથી માગતો. તો દંભ આ સત્સંગમાં આવ્યા પછી, આ લગભગ 22 વર્ષ પછી મહારાજ વાત કરે છે. અને કોની સામે વાત કરે છે? સંતોરી ભક્તો મહારાજને સમર્પિત થઈ ગયેલા. શ્રીજી મહારાજની એક આજ્ઞાઓ પાડી છે. એવા સમર્પિત સંતો ભક્તોને મહારાજ વાત કરી રહ્યા છે કે હું આ દંભે કરીને વાત નથી કરતો. કારણ કે મહારાજને પોતાના સ્વરૂપની વાત કરવી છે. એટલે ઘણી વખત એવું લાગે કે એને ભગવાન થઈ જવું છે અને મોટા થઈ જવું છે, એટલા માટે પોતાની વાત કરે છે. અને વાત સાચી છે. ઘણી વખત એ ઉકાળેલો દાજેલો માણસ છાશ પણ ફૂંકીને પીએ, જ્યાં ત્યાં ખોટા બધા ભગવાન થઈ જવું છે અત્યારે લોકોને. એટલે એમ લાગે કે આ પણ એવા જ હશે, પણ હકીકતમાં આવું નથી. તો શ્રીજી મહારાજ કહે છે કે દંભ એટલે શું? કે પોતામાં ન હોય તો બતાવું. માણસ દંભ શા માટે કરે છે? આપણા વ્યક્તિગત જીવન સામે હવે તપાસજો કે મેં મારી જિંદગીમાં ક્યારે દંભ કરેલો છે? દંભ એટલે ન હોય છતાં બતાવું, ઓછું હોય છતાં વધુ બતાવું. તમારા દીકરા દીકરીના જે લગ્ન થાય ને ત્યારે તમને ખબર હશે, સમજી ગયા? ગમે તેવો દીકરો, મારો દીકરો બહુ ડાયો છે, બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે, ઘણી વખત લંગડો લૂલો હોય ને તો દુકાને બેહ રાખે ને, અમુક ગ્રાહકો સ્પેશિયલ રાખે. એમ લાગે ઓહો આને તો બહુ દુકાન હારી હાલે છે, એને દીકરી પરણાવી દે, પણ હકીકતમાં કંઈ ન હોય. ઘણી વખત દીકરી દેખાડે જુદી ને પરણાવે જુદી. ખબર? એવું બધું બહુ ચાલે છે તમારા સમાજમાં. બધું બાતનું બધું ચાલતું હોય છે. તો આમ કંઈ ન હોય તો મારો દીકરો અમેરિકા ગયો છે, લંડન ગયો છે, ને બહુ આમ છે, ને ફોરેન રિટર્ન છે. તો એવી બધી વાતો આપણે કરતા હોઈએ. ઘણી વખત આપણે પણ વાતો કરતા હોઈએ કે હું આમ કરું છું, હું તેમ કરું છું, મેં આવું કર્યું, મેં તેવું કર્યું. તો હકીકતમાં કશું જ ન હોય. તો ન હોવા છતાં બતાવવું એ દંભ છે. પણ દંભ માણસ શા માટે કરે છે? પંચ વિષયમાં આસક્તિ છે. પંચ વિષયમાં આસક્તિ છે એટલે એ ન હોવા છતાં બતાવે છે. તમે જોજો ભારત, તમારો પેલો રાવણ સાધુના કપડા કેમ પહેર્યા? હકીકતમાં એ સાધુ હતો?
રાવણ હકીકતમાં સાધુ હતો, પણ સાધુ કેમ થયો? કારણ કે સીતાનું અપહરણ કરવું હતું. એટલે દંભ બતાવે છે. કોઈક વસ્તુમાં જયારે આસક્તિ હોય ને, કોઈક વસ્તુમાં જયારે વાસના હોય, તો સમાજ જે માર્ગે દોરવાય એ પ્રકારે પોતે વેશ કાઢે. તમે જોજો ગુજરાતની અંદર ઘણા ખરા સાધુ મહાત્માઓ આવે છે. બિહારથી આવે જોઈએ, ઓરિસ્સાથી આવે જોઈએ. 5 ખૂન કરેલા હોય, 100 150 200 700 સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરેલા હોય. એવા અહીંયા ગુજરાતમાં પ્રવચન કરતા પકડાઈ ગયા છે. બિહારની પોલીસ આવીને લઈ ગઈ છે, ઉત્તર પ્રદેશની પોલીસ આવીને લઈ ગઈ છે, અને ઓરિસ્સાની પોલીસ આવીને લઈ ગઈ છે. અમદાવાદમાં બહુ જ મોટો આશ્રમ બાંધેલો, બહુ જ મોટો, નામ નથી બોલતો, મને નામ પણ ખબર છે, એનું પેપરનું કટિંગ પણ મારી પાસે છે. બહુ પ્રભાવશાળી વક્તા. અને વડોદરાની અંદર પોતે કથા કરતા હતા, ને એ વખતે બિહારની પોલીસ આવી અને ચાલુ કથામાં ઉપાડી ગાય જે કરી ગઈ. કેટલા ખૂન કરેલા, કેટલી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરેલો. તો ગુજરાતમાં તમે જોજો ઘણી વખત કોઈ ભાત ના, તો કેવું છે, કથા કરે ને પ્રવચન કરે ને આપણે ડોલીએ ને ડોલાવીએ અને લોકો ડોલે, અને એની અંદર એમ લાગે બહુ જ મોટા મહાત્મા છે, બહુ જ મોટા મહાત્મા છે. એટલે ગુજરાતની પ્રજા એવી છે ને, તમે ગુજરાતની પ્રજામાં ભોળી કહેવાય તો ભોળી કહેવાય, કારણ ઘણા ખરા અહીંયા લોકો બધે પોસાય છે. તમે જોજો બાબાનું મોટા ભાગનું, કારણ કે ગુજરાત બીજા આપણા રાજ્યો કરતાં સમૃદ્ધ વધારે છે, એટલે લોકો ગુજરાતની ઈર્ષા આવે છે. ગુજરાતમાં વિકાસમાં લોકો પથરા નાખે છે, મૂળ કારણ આવું છે. પણ તમે ઘણા ખરા સાધુ બાબાઓ ગુજરાત, એ ઉત્તર પ્રદેશથી આવે, બિહારથી આવે, બીજાથી આવે, ત્રીજા આવે, ત્યાં ખૂન કરેલા હોય, ચોરીમાં દાણચોરમાં પકડાઈ ગયા હોય, સાધુના કપડાં પહેરીને અહીં કોઈક જગ્યાએ આશ્રમ માનીને બેસી જાય અને ધીરે ધીરે કથા કરે, પ્રવચન કરે. તમને લાગે કે આને સાક્ષાત્કાર થઈ ગયો છે, અને સાક્ષાત્કાર પછી આપણો સાક્ષાત્કાર થઈ જાય ને આપણે ઉપરને લઈ જાય, દીકરીને લઈ જાય, પત્નીને લઈ જાય, આગા પાછા થાય, ધંધા થાય ખોટા, કેટલા બધા હવે થાય. પણ થાય છે સમાજમાં, તમે જોશો તો ખ્યાલ આવશે. પણ એ દંભ છે, કારણ કે લોકોને છેતરવા છે, લોકો પાસે કંઈક લેવું છે, પંચ વિષયમાં આસક્તિ છે. જોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એક સિંહ છે ને, સિંહ થોડોક વૃદ્ધ થયેલો, એટલે આમ ઝડપ દોડીને કોઈ શિકાર કરી શકે નહીં. હવે ભૂખ તો લાગે, કરવું શું? એટલે પછી એને ઝાડ ઉપર વાંદરાઓ જોયા. હવે સિંહ તો કે વાંદરા ઉપર તો જઈ શકે નહીં, અને કદાચ પેલા હરણા હોય તો હરણાની પાછળ હવે વૃદ્ધ થયેલો સિંહ દોડી શકે નહીં. એટલે ભૂખ તો કડકડતી લાગી હતી, હવે શું કરું? તો એને ઉપાય શોધી કાઢ્યો. તો સિંહ છે ને ધીમે ધીમે પગલું મૂકે અને ફૂંક મારે, પેલા ફૂંક મારે અને પછી પગ મૂકે, ફૂંક મારે અને પગ મૂકે. તો આમ સિંહ દૂરથી હાલ્યો આવતો હતો, અને વાંદરાએ જોયું, એની આવું કેમ કરે છે? પછી એમ કરતા કરતા સિંહ ધીમે ધીમે ઝાડ નીચે આવ્યો. એટલે વાંદરો નીચે તો ના ઉતરે, કારણ કે એને ખબર કે સિંહ તો મારી જ નાખે. એટલે ઉપરથી પૂછ્યું કે હે સિંહ ભાઈ, તમે આમ આ તો સિંહ ગર્જના કરતા આવતા હો, અને તમારી રાડ પર આમ જંગલના પ્રાણીઓ બધા ધ્રુજી ઉઠે, અને તમે હાવ ધીમે ધીમે એમ ફૂંક મારી મારીને તમે કેમ હાલો છો? કે વાત એમ છે ને ભાઈ, કે મને ગુરુ મળી ગયા. હે, તમને ગુરુ મળ્યા? તો કે હા. તો કેવી, પછી શું થયું? કે પછી એને મને એવી બધી કથા વાર્તા કરી, તો મારું જીવન પરિવર્તન થઈ ગયું. કેમ? શું પરિવર્તન થયું? કે એને કહ્યું કે તું આટલા બધા આ સિંહના દેહની અંદર આટલા બધા પશુઓની હત્યા કરી છે, તો પાપ ઢાંક્યું નહીં રહે, છાનું કરું કે ચોખમાં, અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં, તારે પાપ ભોગવવું પડશે. અને એટલી બધી મને વાત દેખાડી કે જમપુરી ભોગવવી પડશે, નરક કુંડમાં જવું પડશે. અને પછી મને અંતરદ્રષ્ટિ થઈ, મને બળતરા થઈ ગઈ, ઓહો મેં મારી જિંદગી નકામી કાઢી નાખી. અને પછી મેં ગુરુના હું પગે લાગ્યો, મારી ભૂલ બદલ માફી માગી, અને ગુરુએ મને આદેશ આપ્યો કે હવેથી આજથી તારે કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો અત્યાર સુધીમાં જે તે હિંસા કરી છે ભગવાન માફ કરી દેશે, થોડું પ્રાયશ્ચિત કરી લેજે, 2-5 ઉપવાસ કરી લેજે, પણ હવે પછી કોઈ જીવને મારવાના નહીં. અને ત્યારથી મેં નક્કી કર્યું છે કે ભલે હું ભૂખે મરી જાઉં, ભલે હું ભૂખે મરી જાઉં, પણ મારે કોઈ જીવની હિંસા તો કરવી જ નથી. મારે આ પાપી પેટનો ખાડો પૂરવા માટે મારે કોઈ હિંસા નથી કરવી. પણ મને એટલો બધો વિચાર આવી ગયો છે કે કદાચ જાણતા જાણતા મારા પગ નીચે કોઈ કીડી મકોડી આવી જાય અને એને લીધે દબાઈ જઈને મરી જાય, તો મારામાં એટલી બધી અહિંસા વૃત્તિ જાગૃત થઈ ગઈ છે કે હવે મારે જાણતા જાણતા પણ મારા પગ નીચે કોઈ કીડી મકોડી ન આવી જાય, એટલા માટે ફૂંક મારીને હું પગ મૂકું છું. વાંદરો ભાઈ તો રાજી થઈ ગયો કે વાહ ભાઈ વાહ, કે હાચે ને, કે હાચે ને, જો ને હું કીડી નથી મારવા દેતો. વાંદરાને થયું જો આવા પવિત્ર જીવાત્માને જો દર્શન કરીએ, આવા પવિત્ર જીવાત્માને જો ચરણ રજ લઈએ તો આપણું જીવન સાર્થક થઈ જાય. તો વાંદરો તો દોડતો આવ્યો, તો એને બીક તો થોડી થોડી લાગી એમ,
પણ તો એમને પાછું આમ વાંધો તો વિચાર તો આવ્યો કે ના બરાબર ખરેખર આનું જીવન પરિવર્તન લાગ્યું. અને કોઈ પણ વ્યક્તિ પહેલાં તો ખરાબ હોઈ પણ શકે ને. વાયલો લૂંટારો ખરાબ હતો પણ પાછો ઋષિ પણ બની ગયો ને. અત્યાર સુધી ભલે સિંહે કદાચ હત્યા કરી હોય પણ કોઈ પણ ગુરુ મળી જાય, સંત મળી જાય જીવનમાં તો પરિવર્તન થઈ પણ જાય. એટલે કે આવા મહાન પુરુષને ઘર આંગણે ગંગાવી છે. 68 તીર્થ મારા સંતના ચરણમાં કોટી ગંગા ને કોટી કાશી. હું ક્યાં બધે નાવા જાઉં, મારે ઘર આંગણે આવા સંત પુરુષ પધાર્યા છે તો એનું પગે લાગુ. તો વાંદરો ધીરે ધીરે એ સિંહ પાસે આવ્યો અને એની ચરણ લેવા ગયો અને સિંહે બોચી પકડી. સિંહે બોચી પકડી એટલે વાંદરો તો ચાલાક હતો થોડોક, એટલે મીંડો હસવા. એટલે પેલા સિંહ કે એલા મૂર્ખ, મેં તેને પકડ્યો છે તો હસે છે કેમ? હમણાં તારું કાળ નજીક છે તો કેમ હસે છે? પણ છોડો તો અરે હું કહું ને, મને છોડો તો હું શા માટે હસું છું એ કહું. સિંહને પાછો વિશ્વાસ આવી ગયો, એને વાંદરાને છોડી દીધો. વાંદરાને છોડ્યો એટલે ઠેકડો મારે ઉપર જતો રહ્યો. ઉપર જતો રહ્યો એટલે માંડ્યો રડવા. એટલે સિંહને પ્રશ્ન થયો, એટલે મેં તને પકડ્યો તો ત્યારે તો હસવા લાગ્યો, અને આ તો ઝાડ ઉપર ચડી ગયો તો રડે છે કેમ? પોક મૂકીને રડે. કેટલી વાર સિંહે કીધું કે તને શું છે, તું વાત તો સમજાવ, તું કેમ રડે છે? મેં જયારે તને પકડ્યો તો એકચ્યુઅલી રડવાનું ત્યારે હતું. મેં જયારે તને પકડેલો ત્યારે રડવાનું તો ત્યારે હતું. હવે ઝાડ ઉપર ચડી ગયા પછી કે તું કેમ રડે છે? કે રડવાનું કારણ એટલું જ છે કે મારા જેવા તમે કેટલાયને ફસાવશો. હા તો હું તો ચાલાક હતો, બચી ગયો, પણ તમે આવી એક સાધુ વૃત્તિથી તમે કેટલા પશુઓ બિચારાને મારી નાખશો. મને એની દયા આવે છે, એને લીધે મને રડવું આવે છે. તો જો આવા ઘણા બધા હોય આમ સાધુ વૃત્તિ, આમ તમે આમ ધ્યાનમાં બેઠા હોય. ભગવાન સ્વામિનારાયણ બધા હરિભક્તો છે ને, અલિયા ખાચર ને સુરા ખાચર બધા જતા હતા. તો એક બાવો છે ને આમ ધ્યાન માંડીને બેઠો હતો, આમ સખત ધ્યાન કરે. એટલે પછી પેલા સુરા ખાચર બધા ઠીખડી બહુ હતા બધા, એટલે કે આપણા બાવાનું આપણે પોલ બહાર પડીએ. એટલે બધા ગયા અને કે જો આ મહાન બહુ મોટા પુરુષ મળ્યા છે આપણને, આપણે દંડવત કરો ચાલો. એટલે બધા દંડવત કરે. પેલા આમ સે 5 જોઈ લે કે વાહ મને દંડવત કરે છે, કંઈક મારું સ્ટેટસ છે. પછી હા જો આવા મહાન પુરુષો તો પ્રદક્ષિણા ફરીએ તો આપણે 68 તીર્થનું પુણ્ય મળી જાય. એટલે પછી એને પ્રદક્ષિણા ફરવા માંડ્યા. પછી પેલા આમ 5 જોઈ લે પણ લાગે કે ના આ લોકો મારો મહિમા છે ખરો. પછી સુરા ખાચર કહ્યું કે ભાઈ અલિયા ખાચર, મારી એક માનતા છે. વર્ષો પહેલાં મેં માનતા માની હતી કે કોઈક સાચા, કોઈક પવિત્ર, કોઈક એવા શુદ્ધ અને ભગવાનને પામેલા કોઈક સંત મળે તો મારે એને 5 રૂપિયા ભેટ આપવાની મેં માનતા માનેલી. હું કેટલા વર્ષોથી રખડું છું પણ કોઈ આવા પવિત્ર સંત, આવા નિષ્કલંક સંત, જેને જગતની કોઈ ઈચ્છા ન હોય, જગતની કોઈ વાસના ન હોય, એવા કોઈ સંત મેળા. જો આ સાધુ કેવા સરસ, જો એને કોઈ જગતની કોઈ વાસના નથી, જગતની કોઈ આસક્તિ નથી, જગતની કોઈ પડી નથી, માન મોટપની કોઈ પડી નથી, કેવા ધ્યાનથી મસ્ત ભગવાનનું સુખ લે છે. તો આવા સંત મને મળી ગયા છે. તો હવે મારી માનતા પૂરી કરવાની મને તક મળી. અત્યાર સુધી મને કોઈ આવા સાધુ મળ્યા નહોતા, પણ આજે મળી ગયા કે અલિયા ખાચર મારા ધન્ય ભાગ ધન્ય ઘડી કે આજે મારી માનતા પૂરી થઈ જશે, પણ 5 રૂપિયા હું સ્વામીજીને ચરણે ધરી દઉં. પણ અલિયા ખાચરે પણ કે તું ક્યાં મૂકીશ? આ તો મહાત્મા તો આંખો મીચીને બેઠા છે અને બાજુમાં 5 રૂપિયા મૂકીશ તો ભારતમાં રહે નહીં. કોકના ઘરમાંથી ન રહે તો સામે મૂકેલા ક્યાંથી રહે? કે કોઈક લઈ જાય તો તારી માનતા અધૂરી રહી જાય. કોઈક જો ગુરુજી આ સ્વીકારે, કારણ કે ગુરુજી ક્યારે ધ્યાનમાંથી ઉઠે કે નક્કી નહીં, અને આપણે મૂકીને જતા રહીએ. અને કોઈ બધા ભરવાડો ગાયો ઢોર ચારતા હોય ને 5 રૂપિયા જોઈએ તો લઈને જતો રહે, તો આપણી માનતા તો અધૂરી રહે. તો શું કરશું હવે? કે મૂકવા તો છે જ. હવે મને આવા સાધુ જિંદગીમાં ફરી વખત નહીં મળે, પણ કે કરવું શું? કે જો મહાત્મા મોઢું ફાડે ને તો મોઢા મૂકી દો. હવે એક તો 5 રૂપિયા પેલા સિક્કા હતા પેલા ચલણ, કે જો મહાત્મા જો મોઢું ફાડે ને તો આવા મહાત્મા મને ઘણી ઘણી પાછા વખાણ કરે કે આવા મહાત્મા નહીં મળે મને. પણ જો બાબાજી જો મોઢું ફાડે તો એના મોઢા મૂકી દો એટલે પછી વાંધો નહીં. પેલા મહાત્મા કે હારું માન લાગ મળ્યો છો. 5 રૂપિયા આ મોંઘવારીમાં, એ વખતના 5 રૂપિયા અત્યારે 5000 રૂપિયા થાય. તો કે હારું શું કરવું હવે? અને મોઢું ફાડ્યું. એટલે જો સુરા ખાચર તારો સંકલ્પ પૂરો થયો. આ મહાત્મા સમાધિમાંથી જાયગા, તારી ભાવના ખૂબ હશે ને એટલે તારો સંકલ્પ પૂરો થયો. મહાત્માએ મોઢું પોળું કરવું છે તો હવે 5 રૂપિયા મૂકી દે. હા કે હું એક પ્રદક્ષિણા ફરીને મૂકી દઉં, કારણ તો માનતા પૂરી થઈ. ખોબો ધૂળ ભરી અને મોઢામાં નાખ્યું અને બાવો ગરમ થયો, બધા ગાળો બોલવા માંડ્યો કે એસી તેસી કરવા માંડ્યો.
એટલે પછી આ બધા ટીખડી હતા બધા કે અરે હરામખોર તું હું આવું ખોટું ધ્યાન લઈને બેઠો હતો. એટલે લોકોને કંઈક પઢાવવા માટે લોકોની આ તમે જોજો, સમાજમાં દ્રષ્ટિ કરજો, સમાજમાં દ્રષ્ટિ કરજો. ઘણી વખત તમે આમ સારી કથા કરતા હોય, સારા પ્રવચન કરતા હોય, ધ્યાન કરતા હોય, સમાધિ કરાતા હોય. જોગીમાં એક બીજું દ્રષ્ટાંત આપેલું છે, એક મહાત્મા અને ચેલો તમે દરેક ગામમાં જાય અને ચેલો પાછા એના પાછા હાજુરિયા હોય ને, વખાણ કર્યા જ કરે પાછા. એટલે કે અમારા મહાત્મા બહુ મહાન છે, એ તો સમાધિમાં જાય છે, તમારા દાદા કયા ધામમાં ગયા છે એ કહી દે છે. સારું, ગામમાં બધા ભેગા થયા, બધા ગામના માણસો બધા ભેગા થયા, બધા પૂછે કે હે મહાત્મા મારા બાપુજી કયા ધામમાં ગયા છે? તો પેલા 5 રૂપિયા મૂકો તો કહું, તો 5 રૂપિયા મૂકાવે, પછી સમાધિ કરે. પેલો શું કે હું કૃષ્ણ ભગવાનના નામે 5 રૂપિયા મૂકું છું. એટલે આ સમજી જાય કે કૃષ્ણ ભગવાન માનતો ક્યાં જાય? ગોલોકમાં જાય. કરે કે હા તારા પિતાશ્રી ગોલોકમાં બેઠા છે. વાહ વાહ, કે મને ખબર જ હતી મારા પિતા ભક્તિ કરતા હતા ને એટલે એ ગોલોકમાં જ ગયા હોય. તો કોઈક બીજું આવે કે હું શંકર ભગવાનના નામે 5 રૂપિયા મૂકું છું, તમે કહો મારા દાદા ક્યાં ગયા છે? તો શંકર ભગવાન નામ લે પેલો સમજી તો જાય કે તારા દાદા કૈલાસમાં બેઠા. કે વાહ વાહ, કે મારા દાદા તો બહુ પવિત્ર જીવન હતા, તો કૈલાસમાં જ બેઠા હોય. હવે એમ કરતા કરતા આ હાયલું બધું ટીખળ. અને પેલા પૈસા ભેગા થતા ગયા. જો જુવાનીઓ ભણેલો હશે ને એને કે હારું આમાં કંઈ કપટ લાગે. અને એને પૂછ્યું કે હે મહાત્મા મારા બાપુજી ક્યાં રહે છે? તો કે તું પેલા 5 રૂપિયા મૂકે. હા, અને 5 રૂપિયા કાઢી મૂક્યા. તો કે તારા દાદા છે વૈકુંઠમાં બેઠા છે. કે વૈકુંઠમાં બેઠા હાચે ને? તો હા હાચી ને. કે તમે દેખાય છે આવું સમાધિ? તો પેલો ચેલો કે જો અમારા ગુરુજીને તો સમાધિ થાય છે, બધું દેખે, આવા મહાત્મા નહીં મળે તને. તો કે હા રોલો, કે મારા બાબુજી ખરેખર ત્યાં વૈકુંઠમાં બેઠા? કે હા ત્યાં બેઠા જ છે. તો કે એને બોલાવો ને, મારે કામ છે થોડું. કે નો આવે. હવે બોલાવો તો ખરા, તમે જો અહીં બેઠા બેઠા તમે જોઈ શકતા હો તો મારા બાપુજી વૈકુંઠમાંથી તમે બોલાવો. કે નો આવે. અરે કે આવે, કે પણ કઈ અહીંનું વાત કાંઈ પણ ત્યાંથી એને બોલાવો ચાલો. કે નો બોલે, પણ કે બોલે, પણ નો બોલે. કે હું બોલાવું તો? કે બોલાવો લે જા. કે બાપુજી અહીં આવો. તો સભામાં જ બેઠા હતા, સભામાં જ બેઠા હતા. પેલો શું કે તારા બાપુજી વૈકુંઠમાં બેઠા. એટલે આવા બધા દંભી હોય, ડોળી હોય, તો આવું બધું કેટલું તંત્ર જંત્ર ચાલે છે. તો એટલા માટે જ્યારે પોતાને કંઈક આસક્તિ હોય ને, વાસના હોય ને, એક મહાત્મા છે ગુજરાતના બહુ પ્રસિદ્ધ કથાકાર છે, નામ નથી બોલતું, પણ એ આપણે હરિભક્ત છે રાણપરના. પેલા એમના ચુસ્ત શિષ્ય હતા, ચુસ્ત એના જ હતા. અને એના ગામમાં એને પોતાને ખર્ચે એની કથા એમને ત્યાં બેસાડેલી. તો એને એક વખત એને કીધેલું કે મેં મારી જિંદગીમાં એક જ વખત હું ખોટું બોલ્યો છું. શું? કે મારી આખી જિંદગીમાં હું એક જ વખત ખોટું બોલ્યો છું. આવી એને વાત કરી. હવે આવું તમને કહે, એક તો તમે બે મહિમા સમજાય. એક મહિમા શું કે આવા મોટા ગુરુ, આવા મોટા કથાકાર, અને મારી પાસે પોતે નિષ્કપટ થઈ ગયા, કેટલા નિખાલસ, કેટલા દંભ રહિત પુરુષ છે. એક તો એ મહિમા સમજાય. બીજું મેં આખી જિંદગીમાં એક જ વખત ખોટું બોલ્યા, બહુ કહેવાય. આપણે તો ડગલે ને પગલે ખોટું બોલતા હોય. તમે અહીંથી જાઓ ને કે ક્યાં જાઓ? તો કે ક્યાંય નહીં. જાય છે તો ખરો. હા, આપણે ક્યાંક તમે જતા ને પૂછે કે ક્યાં જાય? કે ક્યાંય નથી જતો. તો જાય છે તો ખરો જ. તો આપણે તો ડગલે પગલે ખોટું બોલતા હોય. અને આ કે મારી જિંદગીમાં એક જ વખત ખોટું બોલ્યો છું. એટલે બહુ મહિમા સમજાણો. અને એના ચુસ્ત એના હરિભક્ત હતા. પછી 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાતો હતો. એ વખતે તમને કદાચ ખ્યાલ હશે, ત્યાં સુભાષ બ્રિજ પાસે બહુ મોટા ગ્રાઉન્ડની અંદર એ વખતે અમને પ્રમુખ સ્વામી દીક્ષા આપેલી. એકી સાથે 209 યુવાનો અને એકી સાથે અમને બધે દીક્ષા આપેલી. અને 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો. અને એ વખતે આખા અમદાવાદમાં અનામત આંદોલન ભયંકર રીતે ભડકે બળેલું, કોમી ઉલડ હતું. આખું અમદાવાદ ભડકે બળે, પણ ત્યાં લાખો માણસો ત્યાં આવતા દરરોજ. અને એક જબરજસ્ત આયોજન હતું. તો શરૂઆતની અંદર ત્યાં 200 એકર જમીનમાં આખો સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો ઉત્સવનું આયોજન હતું. આપણી સંસ્થામાં પહેલી જ વખત આવો ઉત્સવનું આયોજન હતું. બાકી 4-5 દિવસનું મેક્સિમમ આયોજન, પણ મહિના સુધી અને 200 એકર જમીનની અંદર. અને જો શરૂઆતમાં કોઈ માણસો આવે નહીં તો પછી આખો કાર્યક્રમ ફ્લોપ જાય. એટલે એવું વિચારેલું કે આ જે કથાકાર છે ગુજરાતમાં એનું નામ છે, જો શરૂઆતમાં એની જો કથા ગોઠવાય તો પછી શરૂઆતમાં હજારો લાખો માણસો આવતા જાય ને પછી નગર જોવે ને તો પછી આખું ચાલુ થઈ જાય. એટલે આપણે તો એને કોઈ બહુ કોન્ટેક્ટ હતો નહીં, પણ પહેલાં જે ભાઈ હતા એને એમની સાથે કોન્ટેક્ટ કે કંઈ વાંધો નહીં, કે મારા તો ગુરુ થાય છે એટલે હું કથાનું તમે કાર્યક્રમ ગોઠવી દઉં. એટલે સંતોને એમની સાથે ગયા કે અમારા શરૂઆતમાં જે ઉત્સવ છે, આ માર્ચ મહિનામાં ઉત્સવ શરૂ થાય છે, તો
તો તમે આ ઉત્સવની અંદર શૌરતમાં જો 7 દિવસની કથા ગોઠવો તો કે મને કંઈ આમાં વાંધો નથી, પણ એ દિવસો દરમિયાન મારી કથા અહીંયા ગોઠવાઈ ગઈ છે. હવે એ લોકો જો તારીખ બદલે તો મને આવવામાં વાંધો નથી, કારણ આપણે છેલ્લે તો મેળ પડે જ ને. આપણે તો સ્ટાર્ટિંગમાં આવે તો પછી પબ્લિક આવતી થાય, આપણે મૂળ હેતુ એવો હતો. તો પહેલાં આપણે જે પેલા રાણપરના ભાઈ હતા એને પેલા કથાકારે કહ્યું કે આ જગ્યાએ મારી કથા ગોઠવાઈ ગઈ છે, તો ત્યાં ગયા અને એમને વાત કરી કે ભાઈ આ કથા તમારી ગોઠવાયેલી છે, પણ અમારો ભગવાન સ્વામિના દીક્ષાંતિ મહોત્સવ છે અને ત્યાં જે ઉજવવાનો છે ને એ દરમિયાન જે કથા અમારે ત્યાં ગોઠવી છે, જો તમે તમારી અનુકૂળતા હોય ને તારીખ જો બદલી આપો તો સારું. તો કે કંઈ વાંધો નહીં, મારે તો કથા કરવાની છે ને તમારે ત્યાં પહેલો થઈ જાય તો મારે હું પછી કરીશ, એકાદ મહિના પછી. તો એ આવ્યા અને કે હવે પછી અઠવાડિયે પછી ફરી વખત એને મળવા ગયા કે આ રીતે એમને તો હા પાડી દીધી છે, તો તમારો કાર્યક્રમ ફાઇનલ ન આવ્યા કે હવે એવું છે ને કે ભાઈ તમે ગયા પછી એક બીજા ભાઈ આવ્યા ને એણે મને કીધું કે ના અમારે આ દિવસો દરમિયાન કથા ગોઠવવી જ પડશે, બીજો કોઈ છૂટકો જ નથી. એટલે પછી એ તો વર્ષોથી અમારી સાથે સંબંધથી જોડાયેલા, એટલે પછી એ કથા ત્યાં ગોઠવી દીધી છે. એટલે હવે એ લોકો જો કદાચ બદલે, લગભગ તો એ લોકો તમને નહીં જ બદલે, કારણ કે આગ્રહ કરીને તારીખ લઈ ગયા છે. એટલે હવે એ લોકો જો તારીખ બદલે તો હું તમારે ત્યાં આવું. પછી આપણે પેલા રાણપુરના ભાઈ જે એના શિષ્ય હતા, આપણે પણ સંતો સાથે હેત હતું, એટલે સંતોને લઈને પેલા ભાઈને ત્યાં ગયા, જ્યાં એને બીજું ગામ આપ્યું કે આ જગ્યાએ મારી કથા ગોઠવાઈ ગઈ છે. તો ત્યાં એને વાત કરી તો કે મેં કંઈ આગ્રહ કર્યો જ નથી, મેં એવું પૂછ્યું કે ભાઈ મારા કથા છે તો તમે ક્યારે આવશો. એને મને આ તારીખ સામેથી આપીશ, મેં આગ્રહ કર્યો જ નથી, તારીખ મને સામેથી આપીશ અને તમારે જો એ દિવસો દરમિયાન જો કથા ગોઠવવાની હોય તો હું પછી ગોઠવીશ. તો એ કાર્યક્રમ નક્કી થઈ ગયો, હવે ફાઇનલ કે ફાઇનલ. પછી પહેલાં આવ્યા કથાકાર પાસે અઠવાડિયા પછી કે હવે ફાઇનલ, તો કે હવે એનો તો બરાબર તો સમજી ગયા, પણ બીજા ભાઈ લઈ ગયા છે કથા મારી પાસેથી. આવું 5-6 વખત બન્યું, 5-6 વખત ધક્કા ખવડાવ્યા. એટલે પછી જેના જે પેલા શિષ્ય હતા એમણે વાત કરી કે તમે મને એક વખત મારે ઘેર એવું કીધેલું કે મારી જિંદગીમાં એક જ વાર ખોટું બોલ્યો છો આખી જિંદગીમાં, પણ આ 1.5-2 મહિનામાં મારી હાજરીમાં તમે 6 વખત ખોટું બોલ્યા. મારી હાજરીમાં તમે 6 ખોટું. તમે એવું કહો છો કે એ લોકો આગ્રહ કરીને કથા લઈ ગયા તારીખ દરમિયાન, એ લોકોને પૂછ્યું છું તો એ લોકો એવું કહે છે કે અમને સામેથી કથા આપી છે આ તારીખ, તો તમે કેમ? પછી તેનો ભાવ હાવ ઉતરી ગયો. પછી તો પ્રમુખ સાહેબ મહારાજના ચુસ્ત શિષ્ય થઈ ગયા પેલા ભાઈ, એના છોકરાઓ પણ સત્સંગ છે અત્યારે. પણ મૂળ ઘણી વખત આપણને એવું લાગે કે આમ મેં આ સાધના કરીને મને આવો સાક્ષાત્કાર થયો, મને આવું થયું, મને આવું દેખાયું, તે જ દેખાયું. આપણે ભોળવાઈ જઈએ પાછા બધા, આપણે ભોળવાઈ જઈએ. પણ ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે એટલે મેં કહ્યું દંભ કોણ કરે કે જેને કંઈક ખોટું કરવું છે, જેને ખોટું લેવું છે, જેને પંચ વિષયની આસક્તિ છે, જેને અંતરમાં કંઈક માન છે, અંતરમાં કંઈક પોતાની મોટપ વધારવી છે, જેને કંચન કામિની અને કીર્તિની પડી છે, જેને સત્તા સંપત્તિ અને સુંદરીની પડી છે, આ લૌકિક જેને કામનાઓ છે, લૌકિક કામનાઓ વાળો હંમેશા દંભ કરતો હોય છે. ભગવાન સામનાનું જીવન આપણે જોઈએ તો ખ્યાલ આવશે, એ પોતે જ પોતાની વાતો આગળ પોતે કરવાના છે કે પંચ વિષયમાં લેશ માત્ર આસક્તિ નથી. કાર્યણીના 6 વચનામૃતમાં વાત કરી છે કે મારામાં પંચ વિષયનો લેશ માત્ર આસક્તિ નથી, કામ ક્રોધાદિક કોઈ સ્વભાવનો અંશ નથી. આ જ વચનામૃતમાં અંદર આગળ વાત કરશે. અને એમનું તમે જીવન પણ જુઓ. ભગવાન સામે જયારે નીલકંઠ વણી રૂપે હતા તો ઘણા ખરા રાજાઓનું રાજ્ય આપવા માટે તૈયાર હતા, ઈલા સુશીલા નામની કન્યાઓ આપવા માટે તૈયાર હતા, ધન સંપત્તિ બધું જ આપવા માટે તૈયાર હતા, પણ કશું સ્વીકાર્યું નથી. જો ખરેખર સામેથી મળતું હતું અને રાતો રાત ભગવાન સ્વામી ભાગી ગયા છે ત્યાંથી, કારણ કે રાજાનો અતિ આગ્રહ હતો અને પોતે ચારે બાજુ ચોક્યા તેને બધું મૂકી દીધેલા કે આપણી કન્યાઓ આને જ પરણાવી છે અને રાજ્ય આપણે આમને આપી દેવું છે. ગુજરાતમાં આવ્યા પછી ધરમપુરના કુશળ કુંવરબા હતા, જેને 500 ગામનું એ વખતે આખું રાજ્ય હતું. એ પણ ભગવાન સ્વામીને કહ્યું કે તમે આ રાજ્ય સ્વીકારો. ભગવાન સ્વામી કહ્યું રાજ્ય કરવા આવ્યો નથી, મારા અનંત જીવનના કલ્યાણ માટે હું આવ્યો છું. તો એના જગતની કોઈ કામનાઓ નથી, કોઈ ઈચ્છા નહોતી. એટલે કંઈક ઈચ્છાને લીધે ખોટું બોલે, કંઈ કામનાને લીધે પોતે ખોટું બોલે એવું કંઈ હતું નહીં. તો ભગવાન સ્વામીનું ટોટલ જીવન તમે જુઓ. અને ભગવાનને કોણ માનવાનું છે? આપણી માનીને આપણે શું કરવાના? જન્મ કોટી બ્રહ્માંડના જે કરતા હરતા હોય એને શું તમે માન આપવાના, શું મોટપ આપવાના છો? એ તો કેવળ કરુણા કરીને આપણને વાતો કરે છે. તો આપણને આ જીવનમાં દેખાય. આજે તમે જુઓ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન છે ખુલ્લી કિતાબ જેવું જીવન છે. આજે 65 વર્ષથી પોતે સાધુ છે, કોઈ જીવન એનું ખાનગી નથી. નાવામાં, ધોવામાં, ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં બધું જીવન ઓપન છે. અત્યાર સુધી આમ લાગે છે સાવ સાદા, પણ કોઈ દિવસ કોઈ પ્રકારનો તમને દંભ જોગીજી મહારાજમાં કે પ્રમુખ સ્વામીમાં તમને દેખાશે. આખું તમે જીવન વાંચજો અને તટસ્થ વ્યક્તિ તરીકે, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તરીકે નહીં, એક તટસ્થ વ્યક્તિ તરીકે. અને એમાં ખાસ કરીને કંઈક ખામી, કોઈ ભૂલ શોધવાની વૃત્તિથી પણ તમે જે જીવન ચરિત્ર વાંચજો
તેના જીવનની અંદર જેવા બાળક સાથે વર્તે, જેવા યુવક સાથે, કિશોર સાથે, કરોડપતિ હોય, અબજોપતિ હોય, રાષ્ટ્રપતિ હોય, ગમે તેવા હોય, પણ એટલા સહજ અને સાહજિક રીતે પોતે વર્તે છે. 1988માં પ્રમુખ સાહેબ અમેરિકામાં હતા, તો સંત અમુક ચાકડી પહેરતા હતા, એટલે બધા એક એક સંત પોતે સ્વામી સાથે રહી અને ફોટો પડાવતા હતા, જેથી કરીને પેલા હરિભક્ત સ્મૃતિ રહે અને સંતો સ્મૃતિ રહે કે આપણે બાપા સાથે અમેરિકા ગયા હતા એનો ફોટોગ્રાફ છે. એટલે અમુક સંતો તો ચાકડી પહેરતા હતા, એટલે સ્વામીને કહ્યું કે સ્વામી તમે પણ ચાકડી પહેરીને ફોટો પડાવો. સ્વામી કે આપણે જિંદગીમાં ચાકડી પહેરી નથી, ફોટો પડે ખોટો લોકોને હું બતાવું, લોકોને બતાવું શું, આપણે જ્યારે નથી જ પહેરતા તો પછી ખોટો ખોટો ફોટો બતાવવાની જરૂરિયાત શું. સ્વામી એક વખત અટલાદરામાં હતા, અને તમે ખ્યાલ હશે કે પ્રમુખ સાહેબ મારે કોઈ પણ સેન્ટરમાં હોય તો સાંજ સવાર બપોર હજારો હરિભક્તો સ્વામીને વ્યક્તિગત મળતા હોય. સ્વામીની મોટા મોટી વિશેષતા છે, એક એક આજે જેમ આપણે કથા પછી બધા વ્યક્તિગત મળતા હોય, સ્વામી જમતી વખતે, જમ્યા પછી કે સાંજ સવાર બપોર નાસ્તા પછી, સભામાં સભા પહેલાં સભા પછી, આખો દિવસ એક પછી હરિભક્તો મળતા હોય. તો એક વખત અટલાદરામાં હતા ને સખત ભીડ હતી, અને સ્વામી આમ હાથ આપે, હવે તમે વખત હાથ કરજો જોઈએ, થાપા મળે તો હાથ તો દુખ્યા જ કરે ને પેલું મિજાગ્રહ, અને આટલા વર્ષની ઉંમરે. તો બાજુમાં જનમંગલ સ્વામી બેઠેલા, એને પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી તમે છે ને એ બાજુમાં એક તમે નકલી હાથ તમે બનાવી દેવાનો, એટલે આ હાથ અંદર તમે ગાતરીમાં જ રહે, પેલું હાથ આપણે તો તમે ત્યાં જોયું છે ને અક્ષરધામમાં પેલું સંત પરમ હિતકારી નહીં, પેલું વાયોલિન વગાડે છે ને તબલા વગાડે છે અને મહારાજ પણ આમ જોવે છે ને એમ, એટલે આવું અત્યારે બધું બનતું હોય કે આવું નકલી હાથ આ મિકેનિઝમ ફિટ કરી દેવાનું, એટલે આમ આશીર્વાદ આપ્યા જ કરે આમ, એટલે તમારા મૂળ હાથ દુખે નહીં. સામ કે આવો આપણે દંભ ન ગમે, આવો દંભ જે નથી એવું આપણે ખોટું કરવાની શું જરૂર, જેટલું થાય એટલું કરીએ, બાકી ખોટું ક્યારેય નહીં. તો એના જીવનની અંદર લેશ માત્ર તમે બાજપાઈ મળતા હોય, સ્વામી અડવાણીને મળે, અને સ્વામીનું હિન્દી તમે જુઓ ને, આપણે એક એક વાક્ય હસવું આવે. સ્વામીને એવું લાગે કે પાછળ હઈ બોલી જાય એટલે હિન્દી થઈ જાય, એમ ઘણી એવું લાગે. પણ એ બાજપાઈને અડવાણીએ તો ભાષાના ઉપર કેટલું પ્રભુત્વ, અને એમાં હિન્દી ભાષી જ્યારે પહેલી વાર ચૂંટાઈને ગાંધીનગર આવેલા, અને સ્વામી એ જે હિન્દી બોલતા હતા આપણને લાગે એમ ખરેખર આપણે ન બોલીએ ગયો, પોતાની કંઈક પ્રતિષ્ઠાની પડી હોય ને, કંઈક પોતાની માનની પડી હોય ને, તો આવું એક વાક્ય બોલી ન શકે. પણ એક એક વાક્ય ગોટાળા આપણે ગોટાળા જ લાગે એમ, કારણ કે સ્વામી તો 5-6 ભણેલા, અને એવું ખરેખર હિન્દી બહુ ભણેલા નહીં હોય, પણ છતાં જે અંદર છે એવું પોતે બોલે છે, અને કાંઈ લેવા દેવા નથી. પણ કોઈ પ્રકારનો દંભ, કોઈ પ્રકારનો આડંબર, કોઈ પ્રકારનો ઢોળ કેમ નથી, કારણ કે જગતની કોઈ પડી જ નથી, અને જગતની માન મોટપની પડી નથી. મહારાજ એવું વાત કરે છે કે હું માન માટે વાત નથી કરતો, શું માન આપવાના તમે કોઈ ભારતના રાષ્ટ્રપતિને, સરપંચ હું માન આપવાનો, બિલ ગેટને એ ગામડામાં ઝૂંપડામાં રહેલો માણસ શું માન આપવાનો, બિલ ગેટ અબજોપતિ હોય અને ઝૂંપડાવાળો જેને ઝૂંપડું ઘાસનું હોય શું માન આપવાનો છે, તો અનંતકોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા એને શું માનની પડી છે. પણ જે છે એને વાત કરવી છે, એ માન અને મોટપ માટે આપણો બધો જ પ્રયત્ન તમે જોજો, આપણો બધો જ પુરુષાર્થ એક મોટપ મેળવવા માટે લોકો શું કરે. તમે ગિનીઝ રેકોર્ડ બુક જોજો, ગિનીઝ રેકોર્ડ બુક જોજો, કેવા કેવા લોકો રેકોર્ડ નોંધાવે, સાવ વિચિત્ર રેકોર્ડ. આમ ઘણી વખત એ વાળ કંઈક કેટલા 5-7 ફૂટના હોય, આખી જિંદગી એને વાળ તો નડવાના જ નહીં, પણ ભલે નડે પણ હું મારું નામ આવવું જોઈએ એમ. લોકો 1.5 ફૂટના નખ લાંબા રાખે, અને ક્યાંના ક્યાં ઠેઠ પૂછે, એક પોતાની મોટપ વધારવા માટે પોતાનું નામ કંઈક આગળ આવે ને, એવા ચિત્ર વિચિત્ર તમે રેકોર્ડ જોજો, તમે ગિનીઝ રેકોર્ડ બુકમાં જોજો, અને એના માટેનો જ પ્રયત્ન હોય, પાછો પુરુષાર્થ હોય. સ્વામીને કોઈ પ્રકારની માનની પડી નથી. અત્યાર સુધીમાં 5-7 વખત સ્વામીને એક વખત બધા સંતોએ વાત કરી કે સ્વામી ખરેખર નોબેલ પ્રાઇઝ તમને મળવું જોઈએ, જે રીતે સમગ્ર સમાજનું પ્રમુખ સાહેબ નક્કર કામ કર્યું. તમે ઊંડાણમાંથી ઉતરશો ને, તમે કદાચ મેં કહ્યું 4 ધામની જાત્રાએ ન જાઓ વાંધો નહીં, પણ આજે તમે સાબરકાંઠા બાજુ કે પંચમહાલ બાજુ કે સેલવાસ બાજુ કે ધરમપુર બાજુમાં જે આદિવાસીઓનું પ્રમુખ સાહેબ લાખોની સંખ્યામાં જે નક્કર પરિવર્તન કર્યું છે, આજે લાખો યુવાનો દેશ અને પરદેશને ભાઈ બાલિકા બાળક હોય, કિશોર કિશોરી હોય, યુવાન યુવતીઓ હોય, વડીલો હોય, એક અધ્યાત્મના રંગે જે રંગાયા છે એ, અને સામાજિક સેવાની દ્રષ્ટિએ પણ. તો ખરેખર બધા સંતો કહે કે ઘણા કોઈ બહાર ના કહે કે સ્વામી તમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. સ્વામી તો 4-5 વખત ગરમ થઈ ગયા કે સ્વામી કે તમે સંકલ્પ જ ના કરશો. એ કોઈ સ્વામી કે એ લખોટા જેવા મને હું આપવાનું નોબેલ પ્રાઇઝ, મને નોબેલ પ્રાઇઝ તો શ્રીજી મહારાજ આપી દીધું છે, શાસ્ત્રીજી મહારાજ આપી દીધું છે, યોગીજી મહારાજ આપી દીધું છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો રાજીપો મળ્યો, એનાથી કયો મોટો નોબેલ પ્રાઇઝ છે? નોબેલમાં શું છે? નોબેલમાં છે શું? આમ ગરમ થઈને બોલ્યા સ્વામી કે મારી પડી જ નથી, એની માથાકૂટ જ ના કરશો. તો ઘણી વખત છે ને પોતાના ગુરુ પોતે પ્રેરણા આપે કે આપણને કોઈ એવોર્ડ મળે, કંઈક પ્રયત્ન કરો, કંઈક આવું મોકલો તેવું મોકલો, આમ એને સજાગ પણ પ્રયત્ન કરતા હોય.
જ્યારે સ્વામીને ક્લેશ માત્ર પડી નથી. તમે જોજો સ્વામીની તમે જન્મ જયંતિના ઉત્સવ જોજો, લાખ લાખ માણસો બેઠા હોય, આપણને લાગે કે સ્વામી દિવ્ય સિંહાસન પર બેઠા છે, લાખ લાખ દીવાની આરતી ઉતારતા હોય, હજારોની સંખ્યામાં. અત્યાર સુધીમાં સ્વામી કેટલા હાર પહેર્યા છે ને, એ 80 ફૂટના હાર હોય, 90 ફૂટના હાર હોય, અને કેવા ભાત ભાતના હાર. પણ સ્વામીનું મુખ તમે જોજો, એને પડી જ નથી. સ્વામીની જન્મ જયંતિ માટે દિવસોના દિવસો સુધી સ્વામીને મનાવે કે સ્વામી આવો કાર્યક્રમ કરો છે, આવું કરવું છે. પહેલાં જ્યારે ત્યાં સોના તુલા લંડનમાં થયેલી, અમેરિકામાં સ્વામીની જે પ્લેટિનમ તુલા થઈ, મહિનાઓ સુધી સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી તમને તો પડી નથી, પણ અમારા હરિભક્તોની ઈચ્છા છે કે થોડીક સેવા થાય, અમે એ નિમિત્તે સેવા કરી શકીએ તો આપણા મંદિરોના કામકાજ પૂરા થાય, સમાજ સેવામાં પણ આપણે બધું કામ આવે. બહુ પછી આગ્રહ કરે સારું કરે. તો લંડનમાં સુવર્ણ તુલા થઈ, એ સુવર્ણ ટોટલ બધું સોનાના જેટલા પૈસા આવ્યા એ વિદ્યાનગર કરમસદની અંદર જે મેડિકલ કોલેજ બની એમાં સ્વામીએ ₹1.25 કરોડ ત્યાં આપી દીધા. તો આવી આ નિમિત્તે કંઈક સેવા ભેગી થાય તો હરિભક્તોની આ ભાવનાથી પણ સ્વામી તો ઘસીને ના જ પાડી દે. ગયા વખતે સ્વામીનો જન્મદિવસ એ 12મી તારીખે હતો, અને 12મી તારીખે આપણે ગુજરાતમાં ચૂંટણી હતી, અને ચૂંટણીને લીધે બધી સિક્યુરિટી બધી સલામતીના પ્રશ્નો થાય, એટલે એ આપણે સ્વામીની તારીખ પ્રમાણે જન્મદિવસ છે 7મી તારીખે, 7મી ડિસેમ્બરે. એટલે પછી ત્યાં હિંમતનગરમાં 7મી તારીખે ઉત્સવ ઉજવ્યો. હવે પછી 12મી તારીખે એકચ્યુઅલી સ્વામીનો માક્ષર સુધી 8મના દિવસે સ્વામીનો જન્મદિવસ હતો. એટલે બધાની ઈચ્છા હતી કે આ જન્મદિવસે આપણા સેન્ટરમાં સ્વામીની જન્મ જયંતિ ઉજવાય. એટલે અમે બધા સારંગપુરવાળા મંડ્યા હતા કે સ્વામી તમે 12મી તારીખે સારંગપુર આવો. મુંબઈવાળા ત્યાંના મંડ્યા હતા કે સ્વામી તમે અહીં આવો, કારણ કે ચૂંટણી તો તમે ગુજરાતમાં હતી એટલે મુંબઈમાં ઉત્સવ થઈ શકે. અને અમદાવાદવાળા મંડ્યા હતા કે સ્વામી આપણા મંદિરમાં ઉજવીએ, બહાર નહીં, મંદિરમાં કંઈ પ્રશ્ન નથી. પણ બધાએ સ્વામી હા પાડેલી કે કોઈ જગ્યાએ કોઈને કીધું નહીં કે હું ક્યાં જવાનું છું, ક્યાં. છેલ્લી તારીખ સુધી અમે તો સારંગપુરમાં રાહ જોઈ રહ્યા કે સ્વામી આવશે આવશે, અને સ્વામી હાઈ પાડે કે હું સારંગપુર આવી છે. પણ છતાં કોઈને ચોખ્ખું ફાઇનલ કીધું નહીં. અમદાવાદવાળા પૂછે તો એવું કે હું સારંગપુર જવાનો છું, અને સારંગપુરવાળા પૂછે એમ કહેતું કે હું મુંબઈ જવાનું, મુંબઈવાળા પૂછે એમ તો કે હું અમદાવાદ રહેવાનો છું. પણ કોઈ દિવસ ક્યારેય કીધું નહીં. અને 12મી તારીખના આગલા દિવસે સ્વામી બોલ્યા કે જો કાલે જન્મ જયંતિનો એક શબ્દો બોલવા નહીં, એ નિમિત્તે હાર પહેરવાનું નહીં, જો એક વાક્ય બોલશે તો સભામાંથી ઉઠીને જતો રહીશ. સભામાંથી ઉઠી જતો એટલે કંઈ એક વખત દિવસ ઉજવાઈ ગયો તો હવે શું છે બધું લેવા દેવા. પણ આગ્રહપૂર્વક એક જન્મજયંતિનો શબ્દ બોલવા દીધો નહીં. એકચ્યુઅલી જે દિવસે સ્વામીનો જન્મદિવસ હતો, મુખ્ય જન્મદિવસ હતો, જો ખરેખર માન મોટપને પડી હોય ને તો બીજો તમે ગામડામાં થયું, મુંબઈમાં તો ભવ્ય ઉત્સવ ઉજવી શક્યા હોત. પણ જે કાંઈ કોઈ પ્રકારની માન મોટપની એને પડી નથી, તો જે કંઈ વાત કરે છે એક જીવના કલ્યાણ માટે વાત કરે છે. તો ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે હું જે તમને વાત કરું છું તે દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો. આ મોટપ, આ માન છે ને, ઇટ્સ એ મોટિવેટિંગ ફોર્સ. આ માન છે ને, માનને લીધે જ બધી પ્રવૃત્તિ થતી હોય. માનને લીધે તપ કરે, માનને લીધે ત્યાગ કરે. અરે માનને લીધે આખે કોઈ હળગી જાય, માનને લીધે જ બધી પ્રવૃત્તિ થાય છે. પણ આ ભગવાન કે સંત એને કોઈ માનની પડી હોતી નથી. એનું તો જે વાત કરે છે એનો હેતુ કયો છે તે ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવે છે. અને જે મારે વાત કરવી છે તે કંઈ દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એક વખત યોગીજી મહારાજે આફ્રિકાના હરિભક્તને પત્ર લખેલો. યોગીજી મહારાજ કે મને માનનો અંકુર નહીં, માનનો અંકુર નહીં હો. એનો એક સંકલ્પ નહીં કે મારે કોઈક વખાણ કરે, મારી કોઈક જય બોલાવ. જોજો આપણો જ્યારે જન્મદિવસ હોય ને, આપણે કેટલે આજે મારી બર્થડે પાર્ટી છે, બર્થડે પાર્ટી ફોન કરે, બોલાવે, તું ટપકીને કર્યું છે હું પૃથ્વી પર આવીને, આ પૃથ્વી પર આવીને આપણે ટપકીને હું કર્યું, પણ તોય આપણા બર્થડે આપણે કેપ હોય એમ. પણ સ્વામીને કંઈ એને ખબર જ નથી હોતી કે આજે મારો જન્મદિવસ છે. તો જોગીજી મહારાજ કે મને મનાવો પૂજાનો અંકુર નહીં, કોઈક મારી જય બોલાવે મને ના ગમે, મને દંડવત કરે ન ગમે, જન્મ જયંતિ ઉજવે ન ગમે, શાસ્ત્રીમાં નામ આગળ આવે એમાં રાજી, પ્રમુખ સ્વામીનું નામ આગળ આવે એમાં રાજી. આઈને અંતરની ભાવના જોગીજી મહારાજ હું નિષ્કપટ ભાવે કહું છું કે મારી જય બોલાવે. મને કહું અધમ ઉદાહરણ આવી બધી ડિગ્રીઓ લખે મને ગમતું જરાય ગમતું નથી. મને તો વાસણ ઉટકવા ગમે, મને તો સંડાસ બાથરૂમ સાફ કરવા ગમે, મને તો સેવા કરવી ગમે હરિભક્તોની. તો આ ભાવના ત્યાં ગુણાતીત પુરુષો જીવા છે. આ માપને આ સમજવું બહુ અઘરું છે. ડૉક્ટર તો બધા સરખા હોય ભાઈ, નામ તો બધા ડૉક્ટર લખે, હોમિયોપેથિક પણ ડૉક્ટર લખે, આયુર્વેદિક પણ પોતાના કાળમાં ડૉક્ટર જ લખે, MBBS પણ ડૉક્ટર લખે, અને MS પણ ડૉક્ટર લખે, MD પણ ડૉક્ટર લખે. પણ ડૉક્ટરમાં બહુ તફાવત છે. અરે MBBS ડૉક્ટર હોય ને તોય પણ ડૉક્ટરમાં કેટલો તફાવત છે. તમે ગઈકાલે વાંચ્યું હશે, એક ડૉક્ટરને MBBS ડૉક્ટરને તમે 10 વર્ષની જેલ થઈ ને, એ ડૉક્ટર કહેવાય. એ ડૉક્ટર છે ને, બીજા ડૉક્ટર છે. ડૉક્ટરમાં કેટલો ભેદ હોય છે.
એમ સાધુ કહેવાય તો બધા સાધુ. હું સાધુ કહેવાય, મેં ભગવા કપડાં પહેર્યા છે અને મેં આ કંઠી પહેરી છે, મેં તિલક છે, હું ભગવાન સ્વામિનારાયણ ભજન કરું છું. પણ સાધુ સાધુમાં બહુ તફાવત છે. એ ઓળખવું બહુ અઘરું પડે. મેં કીધું કે પપૈયાના બી ઓળખાતા નથી. બોલો, પપૈયાના બી અહીં 40 રૂપિયા કિલો ને હવા લાખ રૂપિયા કિલો હોય, એ હરખા જ લાગે છે ને? હરખા જ લાગે. તમે તરબૂચના બી થી પપૈયાના બી છે એ તો જુદા પાડી શકો. હા, તરબૂચના બી છે એનાથી પપૈયાના બી જુદા પાડી શકો. પણ પપૈયાના બીમાં કેટલો તફાવત છે. ત્યાં જસદણ બાજુમાં ઘેટાનો ઉછેર થાય છે. એક ઘેટું લાખ રૂપિયાનું છે. ઘેટાનો ઉછેર. આપણે કે તું હાવ ઘેટા જેવો છે. હવે એવું નહીં કહેવાય ઘેટા જેવો છે. કારણ ઘેટા મફત 100, 200, 500 રૂપિયા નહીં, લાખ રૂપિયાનું ઘેટું. હવે બે ઘેટા તમે બાજુ બહુ શું સામાન્ય માણસોનું ખબર પડે? કઈ ખબર ન પડે. તો એ સમજણ છે ને અંદરની તમે સાધના માર્ગે ચાલો તો જ ખબર પડે એવી છે કે આ સાધુ સાધુમાં શું તફાવત છે. બાકી તો બધા હારા જ લાગે. થોડાક વર્ષો પહેલા મહંત સ્વામી ત્યાં ખંભાત ગયેલા, તો હીરાના વેપારીને ત્યાં પધરામણી હતી. એટલે હીરાબેન ત્યાં ગયા, એટલે મહંત સ્વામી હીરા બતાવ્યા કે સ્વામી આની કિંમત કેટલી? મને કે મને શું ખબર પડે? ના તમે કહો ને. પણ મને કઈ હીરાનું કંઈક બિઝનેસ હોય, હીરાનો કંઈક ધંધો હોય, ક્યારેક અમે ખબર જ શું પડે? તો પછી કહો ના કહો તો ના મને ખબર નથી. તમને તું કે આની કિંમત કેટલી? કે 5000 રૂપિયા. એક નાનો હીરો હતો સાવ, કે 5000 રૂપિયા કિંમત. મહંત જોઈ રહે આટલાની 5000 રૂપિયા કિંમત? તો કે હા 5000. પછી બીજો હીરો બતાવ્યો, એ આના કરતાં થોડોક મોટી સાઈઝનો હતો, થોડોક વધારે સફેદ હતો, વધારે થોડોક ચમકતો હતો. એટલે પછી એને પૂછ્યું કે સ્વામી આની કિંમત કેટલી? તો મહંત સ્વામીએ પોતે ગણતરી કરી, જો આટલો નાનો છે એની કિંમત 5000 હોય છે, આ થોડો મોટો છે, વધુ ચમકે છે, વધુ સફેદ છે, ઓછામાં ઓછા 10,000 તો કિંમત હશે જ એમ. તો પછી પેલા ભાઈ કે સ્વામી આની કિંમત 25 રૂપિયા છે. કેમ 25 રૂપિયા? કે અંદર ડાઘ, એક અંદર ઉપરથી બરાબર છે, અંદર એક ડાઘ છે. પછી કે જો અંદર ડાઘ. મને તો દેખાયો જ નહીં. આ તો જેને અભ્યાસ છે ને ખબર છે. આ દાખલા તરીકે ડોક્ટર છે ને આમ પકડે ને તો મને ખબર પડી જાય કે ડોક્ટરને કે મારા હાથમાં તકલીફ છે. ને આપણે આખું કાંડું પકડે તો ખબર ન પડે. ખબર? આખું કાંડું પકડે ને અઠવાડિયું સુધી તો એ ખબર ન પડે હાથમાં તકલીફ છે. કારણ કે ડોક્ટરને એ વિદ્યાનો અભ્યાસ છે. એમ હીરાનો અભ્યાસ છે તરત ખબર પડી જાય કે આ હીરો ખોટો છે કે સાચો છે. તો એને વાત કરી કે અંદર એક કાળો ડાઘ છે. ઉપરથી સારો છે, ઉપરથી મોટો છે, પણ એમ સાધુ ઘણા સારા હોય, ઉપરથી મોટા હોય, કથા કરતા હોય, દુનિયા ડોળવતા હોય, પણ અંદર માનનો એક કાળો ડાઘ છે. એક માનનો ડાઘ છે, એક કામનો ડાઘ છે. આ ત્રણ વસ્તુ જીવ પ્રાણી માત્રામાં રહેલી છે. કંચન, કામિની અને કીર્તિ. સ્ત્રીને માટે પુરુષ ને પુરુષને માટે સ્ત્રી. અને સત્તાની ઈચ્છા તો બધાને છે, સંપત્તિની ઈચ્છા તો બધાને છે. આ ત્રણ કામનાઓથી જે પર હોય ને, ગીતામાં એ લખ્યું છે કે જેમાં કામ નથી, જેમાં ક્રોધ નથી, જેમાં લોભ નથી, એ સંત છે. તો આવા સંતને ઓળખવા બહુ અઘરા છે. એ સમજવાનું બહુ જરૂરી છે. તો ભગવાન સામે વાત સમજાવી કે હું જે મારામાં માનનો ડાઘ નથી. આજે યોગી બાબા પ્રમુખ છે ને મોટા મોટી કિંમત જે છે કે એમાં લેશ માત્ર તમે માઇક્રોસ્કોપની જોવા જાઓ ને તો એનો અંશ માનનો નથી. અરે એની નજીકમાં આવનાર માન જતું રહે તો એમાંથી માન ક્યાંથી હોય? એ આગળ આપણે એની વાતો કરીશું. તો ભગવાન સામે વાત સમજાવે છે કે હું જે તમને વાત કરું છું તે માને કરીને વાત નથી કરતો, મારી મોટે વધારો સારી વાત નથી કરતો, પણ શા માટે કરું છું? તથા પોતાની મોટે વધારવા સારું નથી કરવી એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિરૂઢું થાય. તે સારું વાત કરીએ છીએ. જો વાતો કરવાના ઘણા બધા નિમિત્ત હોય છે. આપણે મેં વાત કરી કે ભારતમાં અત્યારે તો કોઈ પણ જગ્યાએ અધ્યાત્મ એક ધંધો થઈ ગયો, બિઝનેસ. નરસિંહ મહેતાનું ભજન ગાય પણ એક પૈસા માટે, મીરાબાઈનું ભજન ગાય, સંત તુકારામનું ભજન ગાય, સતનાની કથા થાય, રામાની કથાઓ થાય, ભાગવતની કથાઓ થાય, પારાયણો થાય. એક રિયલી બિઝનેસ, સંપૂર્ણ બિઝનેસ. સારું છે. તમે પિક્ચરના ગાયનો ગાઓ અથવા તો થિયેટરની સ્થાપના કરો, લોકોને એ દ્વારા મનોરંજન કરાવો. ઘણા તો ખરાબ અતિ ભયંકર જે ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન માને છે. પેલા ડૉક્ટરને જે તમે 10 વર્ષની સજા થયું કારણ આ જ હતું ને, એક પૈસા માટે લોકો કેવા ધંધા કરે છે. પણ એના કરતાં તો આ આપણા ભારતીય ગ્રંથો પર કથાઓ થાય, પારણો થાય તો સારું જ છે, કંઈ ખોટું છે એવું નથી કરતા. પણ મૂળ હેતુ કયો છે? પૈસા. લાખો ને કરોડોપતિ થઈ ગયા બોલો કથાકારો. સારામાં સારો ધંધો છે, કરવા જેવો ખરો. હા, કોઈ પાર્ટનર દગો દે નહીં, કોઈ પાર્ટનર દગો દે નહીં, કોઈ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નહીં. અને કથા આવડી જાય, જો ગળું સારું હોય ને થોડી યાદ શક્તિ, થોડીક બુદ્ધિ શક્તિ હોય તો કરવા જેવું ખરું. બોલો, પગે લાગે, બાકી તમારો દીકરો પગે નહીં લાગે. હાજો લાગે તો દીકરો, તમારો દીકરો પગે નહીં લાગે, તમારી પત્ની પગે નહીં લાગે.
અને એક વખત જો તમે મહાત્મા બની ગયા, બાકી તો અમેરિકા જોવા નહીં મળે. અત્યારે અમેરિકા જવા માટે 25 લાખ રૂપિયા ઓન આપીને મારા વડે ગમે ત્યાંથી ટપકે છે. પણ કથાકાર થઈ જાવ તો અમેરિકાથી સ્પોન્સર થાવ, ઇંગ્લેન્ડથી સ્પોન્સર થાય, તમે યુરોપથી સ્પોન્સર થાવ, અને તમારા ફોટાઓ પડે, તમારી વિડીયો પડે, તમારી કેસેટો બહાર પડે, તમે ઘેર ઘેર ફોટા હોય, તમે પગે લાગે, તમને ગુરુ તરીકે માની લે. બોલો, કરવા જેવું ખરું? જેને આવડે આ ધંધો શરૂ કરો. હું બીજા દુકાન લઈને મીંડા છો? એના કરતા આ કરવા જેવું ખરું. એક બિઝનેસ, એક ધંધો થઈ ગયો. હવે ધંધો હોય ને એમાં શું થાય ખબર છે? કંઈક સ્વાર્થ હોય ને. આજે મને તમારી પાસે કોઈ સ્વાર્થ હોય ને તો તમે રાજી થાવ ને એવી કથા કરો, ઓડિયન્સ રાજી થાય એવી. આપણા સંપ્રદાયમાં તમે જોજો, આપણા સંપ્રદાયની કથા જે કોઈ સંતો કરે છે, કોઈ પણ નાના મોટા કરતા હોય, તમે કદાચ પારાની ભેટ બધી નોંધાવે છે ને, એ તો ઠાકોરજી પાસે જાય છે. અમે કોઈ સાધુ એક પૈસો રાખતા નથી. હું 1 મહિનોથી બોલ કરવાનો છું. હું સારંગપુર તમારી પાસેથી 1 રૂપિયો લઈ જવાનો નથી. સારંગપુર અહીંથી 1 પૈસો લઈ જવાનો નથી. તમે આપો, તમે પ્રસાદ માટે, ઠાકોરજી માટે, અહીં સેવા માટે, અહીંયા જે દેશ પ્રદેશના હરિભક્તો આવતા હોય, જમતા હોય, જે કંઈ પૈસાનો હોય એ બધી સામાજિક પ્રવૃત્તિમાં વપરાય. 100% શુદ્ધ ચોખ્ખી રીતે આ રૂપિયા વપરાય છે. પણ કોઈ સંતો પોતાના માટે રાખતા નથી, કોઈ ધંધો નથી, કોઈ બિઝનેસ નથી. એટલે મારે